બધા જીવો મોક્ષે થાય એવી પ્રાર્થના. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્તુલિભદ્રાધ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ જૈનો ધર્મોસ્તુ મંગલમ ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનમ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનાતિમિરાન્ધાનાં જ્ઞાનં શલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ તસ્મૈ શ્રીગુરુવે નમઃ. પૂરિમચરિમાણ કપો મંગલમ વર્ધમાણ તીર્થમ ઇહ પરિકલિયાચિન ગણ હરાઈ થેરાવલી ચરિતમ હરાઈ થેરાવલી ચરિતમ. ચલો બધા શાતામાં છો? દેવગુરુ બસાય. ચલો આજે આપણો 5મો દિવસ. આપણે આજે શું જોઈશું? ત્રિશલા રાણીનો આપણે જન્મ વાંચન કરીશું, પણ એનાથી પહેલાં જે આપણા ભવો ચાલુ છે 27 ભવો. કાલે આપણે પહેલું જોયું હતું કે શું બન્યા હતા મહાવીર સ્વામી? શું હતા પહેલા ભવમાં? કઠિયારો, બરાબર. કઠિયારાના હેડ હતો, તો હેડ હતા અને પછી એમાં એમણે સુપાત્રને વોરાવી, એટલે બીજા ભાવમાં શું બને છે? દેવ. અને ત્રીજા ભાવમાં મરીચી, જે ઋષભદેવના પૌત્ર, બરાબર. હવે આમાં એમણે પહેલાં તો દીક્ષા લીધી અને દીક્ષા પછી બરાબર એમનાથી પડાય નહીં, તો એમણે ત્રિદંડીનો વેશ ધારણ કર્યો. તો હા ના તો આવી રીતે એમનો આપણે ભાવ જોઈએ અને પછી એમણે છે ને પહેલાં તો સ્ટાર્ટિંગમાં બધાને એમ જ કે દીક્ષા લેવી હોય તો મારા ભગવાન પાસે લો, દીક્ષા લેવી હોય તો મારા ભગવાન પાસે લો. પણ એક વખત હવે એમની જ્યારે તબિયત બગડી ત્યારે શું થયું? પછી એમણે જોયું, એમણે નક્કી કર્યું હતું કે કોઈ પાત્ર જીવ હશે તો પ્રભુ પાસે મોકલીશ, પણ કોઈ અપાત્ર જીવ આવશે તો હું મારી વૈયાવચ માટે રાખીશ. એટલે ગુણિયલ કેટલા છે કે પાત્ર હશે તો પ્રભુ પાસે, પણ નહીં હશે તો મારી પાસે. તો આ કપિલને પણ પહેલાં ત્યાં મોકલે છે, પણ પછી એ નથી એમને ફાવતું ત્યાં, એટલે એમને પણ અહીંયા આવે. પણ હમણાં પણ તમે જોજો 2-3 ધર્મ ઓફર કરશો ને અલગ અલગ સ્ટાઇલ, તો જ્યાં ઇઝી હશે ત્યાં શું થશે? થોડીક પબ્લિક. અને જ્યાં એટલે આ કપિલને ત્યાં નથી ફાવતું, એટલે એ ક્યાં આવે છે? પાછા એમની પાસે. એટલે એમની એ કરે છે. તો ત્યારે જ એમણે એમને કીધું કે ભાઈ હમણાં એમને દીક્ષા છોડી દીધી છે ને, તો પણ એમને એટલું પાપ લાગતું નથી, કારણ કે મનમાં શું છે કે લેવા જેવું તો આ શું છે? સંયમ, બરાબર. એમનો સંસાર ક્યારે વધ્યો? જ્યારે એમણે કીધું કે ત્યાં પણ ધર્મ છે. કપિલને શું કીધું? ત્યાં પણ ધર્મ છે ને અહીંયા પણ. એમ નહીં કહેવાનું. શું કહેવું હતું એમને? ત્યાં જ ધર્મ છે, આપણે નથી પાડી શકતા, એટલે આપણે અહીંયા આવું ઇઝી કરીએ છીએ. એમણે કીધું અહીંયા પણ ધર્મ છે. તો આ બધા માટે રેડ લાઇટ છે કે જે લોકો ઇઝી ધર્મ ફોલો કરે છે અને માનતા હોય કે અહીંયા પણ ધર્મ છે, તો
અહીંયા શાસ્ત્રમાં અહીંયા લખ્યું છે કે મરીચીએ એક ઉત્સૂત્ર બોલ્યું તો કોડા કોડી સાગરોપમ એનો સંસાર વધ્યો. તો આ લાઈન પરથી શું સમજવાનું છે? ક્યારે પણ આપણને શાસ્ત્રની વાતો ખબર ન હોય તો એમ કહેવાનું નહીં કે આ પણ ચાલે. તમે ગુરુ ભગવંતને પૂછી લો, કાં તો એમ કહેવાનું અને કાં તો એમ કહેવાનું કે અમને ખબર નથી, પણ ઓરિજિનલી તો અમે હમણાં સુધી આવું સાંભળ્યું છે, આવું ઉચ્ચાર કરવા. ખ્યાલ આવ્યું? મને એવું લાગે છે કે તું આમ કરશે તો ચાલશે. અહીંયા શું કીધું કે એક સૂત્ર બોલ્યા જીન શાસનની વિરુદ્ધ તો કોડા કોડી સાગરોપમ એમનો સંસાર વધી ગયો. અને જો એ છે ને તૂટી શકે, પાછું ગુરુ પાસે આલોચના લઈએ ને તો તૂટી શકે. પણ એમણે શું કર્યું કે એમણે જ્યારે એમનું આયુષ્ય પૂર્ણ થયું 84 લાખનું, પણ એ પૂરું થયું ત્યારે આ પાપ કર્મની આલોચના કર્યા વિના એ ગયા. તો હવે આલોચના નથી કરી એટલે એમનો ભવ વધી ગયો. પણ આટલું બધું કહીએ ને કે દીક્ષા પર્યાય લીધો છે એટલે એમનો છે ને પુણ્ય ઘણું છે. તો દીક્ષાના કારણે ચોથા ભાવમાં પાછા એ લોકો દેવ બને છે. 10 સાગરોપમના આયુષ્યવાળા દેવ બને છે 5મા દેવલોકમાં. પહેલું ત્રીજું હતું એ પહેલાં દેવલોકમાં હતું, હવે 5મું, એટલે એમની પ્રગતિ થઈ છે. હવે ત્યાંથી છવીને 5મા ભવે તે બ્રાહ્મણ થાય છે. કારણ કે એન્ડિંગમાં એમનો ભાવ શું હતો કે આવું બ્રાહ્મણવાળી દીક્ષા છે તે સારી છે. તો જુઓ કેટલા ભાવમાં એ બ્રાહ્મણવાળી દીક્ષામાં બન્યા છે, 5મા ભાવમાં બન્યા છે. પછી પાછા 6ઠા અને 7મા ભાવમાં પણ ફરીથી બ્રાહ્મણ જ થયા છે. હા, 6ઠા ભાવમાં બન્યા છે. 7મા ભાવમાં સૌધર્મ એટલે કે પહેલું એમાં દેવ બન્યા છે. 8મા ભાવમાં એમણે ફરીથી એવા ત્રિદંડી બ્રાહ્મણ, અને 9મા ભાવમાં બ્રાહ્મણ બને એટલે પુણ્ય તો મળે જ, પુણ્ય મળે, અને પુણ્યના કારણે ફરીથી દેવલોક, ફરીથી 10મા ભાવમાં ફરીથી બ્રાહ્મણ, આવા ત્રિદંડીવાળા. 11મા ભાવમાં ફરીથી દેવ, 12મા ભાવમાં ફરીથી બ્રાહ્મણ, 13મા ભાવમાં ફરીથી દેવ, 14મા ભાવમાં બ્રાહ્મણ અને 15મા દેવ. હવે આપણે સ્ટાર્ટ કરીશું 16મા ભાવથી. 16મા ભાવમાં શું છે? આ બ્રાહ્મણ જે એમને આગળમાં પાડ્યું ને એમાં એમણે ઘણું પુણ્ય ભેગું કર્યું સરસ રીતે. તો એના કારણે એમનો જન્મ જે 16મો ભાવ છે તે રાજાના ત્યાં થયો છે. હવે એ બે ભાઈઓ છે, એક છે વિશાખા ભૂતિ અને એક છે વિશાખા નંદી. વિશ્વનંદી રાજાનું નામ છે. હા, તો હવે એમનું શું થયું છે ત્યાં એમને, હવે આપણે આખી ડિટેલ વાર્તા નથી લેતા, પણ એક વખત એમના ભાઈ એમને ટોણો માર્યો છે કે તમે તો દીક્ષા લઈ લે છે અને દીક્ષામાં આવા જ નીકળ્યા છે. તો એમનો ભાઈ કે છે તમે તો એક વખત કેવા હતા કે તમે તો આમ કોઈકને પણ ઉછાળીને ફેંકી દો. તો હવે છે પોતે દીક્ષા પર્યાયમાં, પણ તે છતાંય ભાઈનું શું કહેવાય મેણું એનાથી સહન થયું નહીં. એટલે આપણા શાસ્ત્રમાં શું આવે છે કે કોઈ કંઈ કહે તો તમે એને રિએક્શન નહીં આપો. આ હવે જુઓ રિએક્શન આપે છે તો શું એનું ફળ મળે છે. એણે શું કીધું, ભાઈને બતાડવા માટે ભાઈને શિંગડાથી પકડી ચક્રની જેમ ઘુમાવી અને આકાશમાં આમ બળ હતું, પુણ્યથી બળ મળ્યું છે, અને બળનો યુઝ શું કર્યો, સારું કે ખરાબ? તો હવે એમનું શું થશે એ આપણે જોઈએ. એમણે એમ એવી બળ બતાવવા માટે ફેંક્યું અને પછી શું કીધું, હિયાણું એક કર્યું. હિયાણામાં શું બોલ્યા, આ તપના પ્રભાવથી હું ભવાંતર દીક્ષિત છે, દીક્ષામાં હમણાં મને પુણ્ય મળ્યું છે, તો એ પુણ્યથી ભવાંતરમાં હું ઘણા બળવાળો થાઉં, એવું એમણે નક્કી કર્યું. તો તમે જે નક્કી કરો ને એ રિઝલ્ટ તમને મળે. દાખલા તરીકે આપણા છોકરાઓ કે મમ્મી મને છે ને હું પાસ થાઉં તો આવું જોઈશે, તો આપણે એમને આપીએ ને તો કોઈક કે મને ચોકલેટ જોઈતી હોય તો ચોકલેટ આપે, કોઈકને ગેમ જોઈતી હોય તો ગેમ આપે. તો આમણે શું નક્કી કર્યું, મને શું જોઈએ છે નેક્સ્ટ ભાવમાં હજી આ બળ જ જોઈએ છે. અને એ પછી 17,000 વર્ષ એમણે દીક્ષા પાડી પણ નિયાણું કર્યું હતું અને એની આલોચના કર્યા વગર કાળ ધર્મ પામ્યા, આમદેવ થયા છે હમણાં. પણ એનું રિઝલ્ટ હવે એમને 18મા ભાવમાં મળે છે. એ થયા છે ત્રિપૃષ્ઠ વાસુદેવ. જો 63 સલાખા પુરુષ હોય ને બધા શક્તિશાળી હોય. 63 સલાખા પુરુષમાં કોણ આવે, 24 તીર્થંકરો હોય એના પછી 12 ચક્રવર્તી, પછી વાસુદેવ, પછી બલદેવ, પ્રતિવાસુદેવ, આ બધા 63 જે છે આ આખા અવસર પેઢીમાં 63 ઉત્તમ બળવાળા જન્મે.
તો એમાં આ વાસુદેવ બન્યા છે. હવે આ વાસુદેવ માટે શું હોય ખબર છે? તીર્થંકરો કમ્પલસરી મોક્ષે જાય. બલદેવ માટે એવું હોય કે એ લોકો બરાબર આરાધના કરે તો મોક્ષે જાય. જો ખાલી આપણે કહીએ ને કે દીક્ષા લે તો દેવલોક પણ થાય, અને નહીં તો પછી એટલે એમની માટે બધું ખુલ્લું છે. પણ વાસુદેવ માટે એક નિયમ છે કે તમે કમ્પલસરી મરીને નરકમાં જાઓ. કમ્પલસરી શું થાય વાસુદેવનો? એ ભાવમાં નરકમાં જાય. જો નાના છોકરાઓ છે તો એમની માટે આપણે જોઈએ ને તો રામાયણ હતી ને એમાં વાસુદેવ કોણ હતા અને મહાભારતમાં વાસુદેવ કોણ હતા? રામાયણમાં વાસુદેવ લક્ષ્મણ હતા અને મહાભારતમાં વાસુદેવ કૃષ્ણ હતા. તો વાસુદેવ અને બલદેવ કમ્પલસરી ભાઈ હોય, એટલે મમ્મી એ લોકોની અલગ હોય પણ પપ્પા એક જ હોય. મમ્મી અલગ હોય, પપ્પા એક જ હોય. એટલે તમે સમજી ગયા, આપણે કહીએ ને સાવકા, એવી રીતે. તો એમાં આ બલદેવ હોય એ મોટો ભાઈ હોય અને વાસુદેવ હોય એ નાનો ભાઈ હોય. એટલે રામ અને લક્ષ્મણ, અને અહીંયા બલદેવ અને કૃષ્ણ. તો રામ એ જ ભવે મોક્ષે ગયા છે, પણ કૃષ્ણ એ ભવમાં ક્યાં ગયા છે? નરકમાં. બરાબર. અને આમાં પણ તમે જોશો તો કૃષ્ણ ક્યાં ગયા છે? નરકમાં. અને એમના જે ભાઈ છે એ દેવલોકમાં ગયા છે, એ મોક્ષે નથી ગયા, બલદેવ. આટલું ક્લિયર થયું બધાને? પછી એક ફિક્સ નિયમ એ પણ છે કે વાસુદેવને એ સમયમાં જે હાજરમાં એક પ્રતિ વાસુદેવ હોય, જે વાસુદેવથી થોડોક મોટો હોય, અને એ પ્રતિ વાસુદેવને આ વાસુદેવ મારે. શું થાય? પ્રતિ વાસુદેવને વાસુદેવ મારે. તો આપણા જૈન રામાયણમાં આ રાવણને રામે નહીં પણ લક્ષ્મણે માર્યો છે. ખ્યાલ આવ્યું? લક્ષ્મણ મારે છે. અને એના પછી એમને મારે અને પછી આ લોકો વાસુદેવ હોય ને આમ આપણે કહીએ ને એવો સ્વભાવ હોય કે આલોચના બાલોચના તો લે, આમ ગુસ્સા આપણે કહીએ ને, તો એમાં એ પછી નરકમાં જાય. અને હંમેશા પહેલાં આ વાસુદેવ મરે. વાસુદેવ મરે એટલે શું થાય? એમના જે મોટા ભાઈ હોય ને એમને શું થાય? પછી દુઃખ થાય. અને એ દુઃખ થવાના કારણે એ વાસુદેવનું શરીર આમ 6 મહિના ફેરવે એ લોકો નગરમાં. અને ફેરવીને શું કહે કે જો તમે પણ આવું વેરઝેર કરશો તો આના જેવા તમારા હાલ થશે. દુઃખ થાય એમને. અને એ ફેરવીને એટલું વૈરાગ્ય થાય. હવે તમને થશે બેન 6 મહિના કેવી રીતે ફેરવી શકે? આપણી બોડીને તો બીજા દિવસે, પણ આ લોકોના જે શરીર છે જે 63 સલાખા પુરુષના, એ 6 મહિના સુધી ટકી શકે. એના એટલે ઉત્તમ પૂદગલથી બનેલા હોય. તમે સમજ્યા? પૂદગલ એટલે નાની નાની જે વસ્તુથી જે વસ્તુ બને એ બેસ્ટ હોય. આપણા શરીરનું જે પૂદગલ છે એ એટલું સારું નથી. એટલા માટે હું 2 મિનિટ જરા તમને સમજાવું. આ આખી અહીંયા 14 રાજલોક છે ને, નાની 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 પૂદગલ છે, કાર્મણ વર્ગણા કહેવાય. બરાબર. હવે આમનું પુણ્ય બહુ સારું છે. તો એ જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ને શરીર બનાવશે ત્યારે અહીંયાથી બેસ્ટ શરીર માટેના પૂદગલો લેશે. પણ જેનું પુણ્ય ઓછું છે એ લોકો અહીંયાથી એના પુણ્યના કારણે કેવા પૂદગલો મળશે એમને? એટલે થોડા થોડા ઉતરતા. બરાબર. કાં એમનો કલર નહીં હોય, કાં એમને કોઈ અંગ નહીં હોય, એ પુણ્યના કારણે આપણે અહીંયાથી એબ્ઝોર્બ કરીએ છીએ. હવે આ જગ્યામાં કેવી રીતે આવ્યા પૂદગલ? તો આ હવે પૂદગલ છે, સમજો, આને આપણે બાળીએ તો એનો ધુઓ થાય, અને પછી એના જે પાર્ટિકલ્સ છે એ ક્યાં ગયા? અહીંયા. તો એવી રીતે હમણાં આપણે તીર્થભૂમિ ઉપર જઈએ તો ત્યાં હમણાં કોના પૂદગલો વસેલા છે? આપણા પ્રભુનું જે નિર્વાણ થયું છે, જે જન્મ થયું છે, તો એ બધા પૂદગલો સારા એવા સમય સુધી ત્યાં રહી શકે. એટલે તમે એવી ભૂમિઓ પર જાઓ તો ત્યાં બેસી અને આરાધના કરો તો તમે પણ તમારી બોડી આ દરેક રૂમમાંથી એ લોકોના પૂદગલને એબ્ઝોર્બ, તમે ક્યાંક જશો તો જુઓ બહુ શાંતિ લાગશે. કેમ થયું આવું? આ તમારી બોડીએ જે પૂદગલ એબ્ઝોર્બ કર્યા ને ત્યાંની વાતાવરણની અસર છે. ખ્યાલ આવ્યું? તો આ આવી રીતે છે ને, વાસુદેવ હોય એ પહેલાં મરે અને પછી બલદેવ હોય એ એને શરીરને 6 મહિના ફેરવે, એનું શરીર બરોબર હોય, પછી આ રામ છે એ જ ભવે મોક્ષે ગયા છે. અને આ બલદેવ ગયા
નથી. પણ આપણે હમણાં 18મા ભાવમાં જે મહાવીર સ્વામીનો જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવ બન્યો એની આપણે થોડીક સ્ટોરી જોઈએ. તો આમાં અહીંયા કહે છે કે એ જે વાસુદેવ થયા છે એ બચપનમાં બહુ આપણે કહીએ ને પરાક્રમી, કારણ કે મેં કીધું વાસુદેવમાં બળ તો હોય, અને ત્યારે અશ્વગ્રીવ નામના પ્રતિ વાસુદેવ હતા. હવે આ વાસુદેવમાં શું થયું હતું, એક વખત એક જે ખેતરો હતા એમાં એક સિંહ આવે છે. તો આ સિંહને આ જે પ્રતિ વાસુદેવ છે એ શું કરે છે, પાડે છે, આખું હાથથી આખું પાડી નાખે છે. અને એ ભાવમાં જે સિંહ પરાભવથી પીડાય છે ત્યારે ત્રિપૃષ્ઠનો જે સારથી છે તેણે, હવે જો આ વાસુદેવ જે પ્રભુનો જીવ છે ને શું કરે છે, પોતાનું બળ છે, બળના કારણે શું કરે છે, પાડી નાખે છે. પણ એ વખતે હવે જે શિકાર કરવા ગયા છે તો એમનો જે સારથી છે, આ સારથીને દુઃખ થાય છે કે મારા શેઠે વાસુદેવે આવું કેમ કર્યું સિંહની સાથે. તો આ સિંહને એ શું કરે છે, જરા સાતા પમાડવા માટે આપણે કહીએ ને કે એને કહે છે કે આ જીવ માટે તું દ્વેષ કર નહીં, એવું બધું સંભળાવે છે, એને સાતા આપે છે. અને એ સાતા આપનારો જે સારથી હતો એ કોનો જીવ હતો, ત્રિપૃષ્ઠ વાસુદેવના સારથી. વાસુદેવનો જીવ કોણ છે, પ્રભુ, અને એમનો સારથી કોણ છે, ગૌતમ સ્વામી. એટલે આ ભાવમાં ગૌતમ સ્વામી એમના સારથી છે. અને આ જે સિંહ છે ને એ પ્રભુને છેલ્લા ભાવમાં હેરાન કરવા માટે આવશે. પણ એ ગૌતમ સ્વામીને જોઈને એને મજા આવશે, પણ પ્રભુને જોઈને શું થશે. તો હમણાં તો હજી 18મો ભાવ ચાલે છે, એટલે તમે સમજ્યા આ ભાવમાં જે હેરાન કરે છે એ પણ પછી 27, એટલે આટલા ભાવ સુધી તો હજી વેર પરંપરા. તો આ એક એવો જીવ છે સિંહનો કે જેને પ્રભુના ભાવમાં પ્રભુ સાથે, પણ કેમ હશે ખબર પડી, કારણ કે હમણાં પ્રભુના જીવે એને તકલીફ આપી છે, માર્યું છે. તો આવી રીતે દ્વેષ ભાવના અહીંયા લખ્યું છે થવાથી તેના સંસ્કારો અનેક ભવો સુધી વેર સ્વરૂપ બને છે. અને આ જીવ કોણ હતો ખબર છે, જે અગલા ભાવમાં એમનો ભાઈ હતો ને, જે એમને મેણું મારે છે કે શું હવે તમે પહેલાં તો કેવા બળશાળી હતા, હવે તો સાવ આ જીવ વેર લેવા માટે જુએ છે કે આ તો મારો ઓલો જ ભાઈ છે. અને પછી તો આવી રીતે આપણે હમણાં કંઈ પણ કરીએ તો બધામાં, ને આમાં એમને ગૌતમ સ્વામી છે તે સિંહને શાંતતા થઈને એને સમભાવ આપે છે આ ભાવમાં. એટલે દ્વેષથી એને નીકળવા માટે કહે છે કે નીકળી જાઓ તમે. હવે આમાં અહીંયાથી એમણે વાસુદેવ છે એટલે હવે બીજું કરવા બાંધે છે, જે પણ પાછું પ્રભુના ભાવમાં ઉદયમાં આવે છે. રાજા છે ને, એટલે રાજાની જેમ બેઠા છે, સંગીત વાગી રહ્યું છે તો કહે છે હું સૂઈ જાઉં તો સંગીત બંધ કરી દેજો. પણ હવે બીજા બધા છે એમને તો શું મજા આવી રહી છે કે આ રાજા ભલે સૂઈ ગયા, એમનું ધ્યાન નહીં ગયું કે રાજા સૂઈ ગયા છે. તો ફરીથી ઓલું મ્યુઝિક વાગી રહ્યું છે સભામાં, તો રાજાની આમ આંખ ખુલી ગઈ અને સયાપા જેને ઓર્ડર આપ્યું હતું કે તું આ બંધ કરી દે છે એને વળે છે કે મેં તને કીધું હતું ને કે હું સૂઈ જાઉં તો બંધ કરી દેજે, કેમ બંધ નહીં કર્યું. એટલે ઓલો માફી માંગે છે, પણ પોતાના સૈનિકોને આ પાવરનો જે જોર છે એ વાપરે છે. તમને બધાને પાવર મળ્યું છે, પણ વાપરવું કે નહીં વાપરવું એ આપણા ઉપર છે. આપણે આપણા નોકરોને જો ધારીએ તો ગુસ્સો કરી શકીએ કે નહીં, પાવર છે, પણ કરવું કે નહીં કરવું એ જો કરશો તો પુણ્ય વપરાયું, અને નવું બાંધશો તે ભવિષ્યમાં, એટલે બે તમને લોસ થશે. એક તો પુણ્ય હતું એ વપરાઈ ગયું, અને બીજું બરાબર એ તો બાંધશો. એટલે હમણાં તમે જેમ ઓર્ડર આપો છો એમ ભવિષ્યમાં તમારે ઓર્ડર સાંભળવા. હા, તમે પૈસા આપો છો, કામ કઢાવો, પણ એની અંદર પણ આપણા જેવો આત્મા જોવાનો અને સારી રીતે વ્યવહાર કરવાનો. આપણા આત્મા ઉપર આપણને કેવા ભાવ નાખવાના છે, સારા સંસ્કાર નાખવાના છે, બરોબર. એ ગમે એવો વ્યવહાર કરો. જોઈએ તો મોઢાથી વડો, પણ વળતી વખતે અંદર દ્વેષ રાખો નહીં, બરાબર. તો અહીંયા કહે છે હવે આ સૈયા પાલકના કાનમાં સિસુ રેડાવ્યું પ્રભુએ, અને છેલ્લે પછી આલોચના લીધી
નથી. તો આ એમને ફરીથી મહાવીર સ્વામીના ભાવમાં કર્મ પણ જો આલોચના લઈ લઈએ તો શું થાય, એ ભાવમાં પૂરું થઈ જાય. એટલે પાપ નહીં થાય એવું નથી, પાપ થાય પણ આપણે જો માફી માંગી લઈએ, આ સંવત્સરીમાં તમે માફ માંગી લો કે મારાથી આ વર્ષે આ પાપ થઈ ગયું છે, તો તમારા પાપો તૂટી જાય. પણ તમને એમ થાય એણે એમ કર્યું તો હું કેમ મોટો છું જાઉં, હું કેમ આમ કરું, તો પછી તમે ડૂબ્યા એ તરીકે છે. બરાબર. ચલો 9મો 19મો બોલો. 19મો બોલો. 16મા ભાવમાં કરેલા આ નિયાણીથી અહીંયાથી પાપ કર્યું એટલે હવે તમે જ કહો 4 ગતિમાંથી ક્યાં ગયા હશે? નરક. આવું કર્મ કર્યું છે ને, શિશુ રેડાવાનું અને સિંહને મારવાનું ને વાસુદેવ છે એટલે નિયમ શું આવે, એટલે તમને ક્યારે પણ આવે 18મો ભાવ વાસુદેવ એટલે 19મો તમને યાદ હોવો જોઈએ. ક્યાં આવે? નરકમાં. તો નરકમાં ગયા છે. હવે નરકમાંથી જે જીવ નીકળે દેવ તો બની શકે નહીં, બરોબર? દેવ તો બની ન શકે નહીં ને નરકમાં પણ જઈ ન શકે. એટલે એની માટે કેટલી ગતિ ખુલ્લી છે? 2. કઈ ખુલ્લી છે? કાં તો મનુષ્ય બની શકે ને કાં તો તિર્યંચ બની શકે. તો એ શું બન્યા? તો 20મા ભાવમાં સિંહ બન્યા. શું બન્યા? સિંહ. નારકી 19મો, 20માં સિંહ. અને 20માં એક સિંહ માટે નિયમ હોય કે સિંહ મરે ને તો ફરીથી નરકમાં જાય, કારણ કે એ પણ કેવો છે? હિંસક છે. તો હિંસાના જ પરિણામ છે. તો મરીને એ લોકો પણ ક્યાં જાય? નરકમાં. પણ સિંહ છે ને મરીને 7મીમાં જાય. સાપ છે એની અંદર બધા માટે આમ વેર બહુ હોય, ડક મારી દે છુપી રીતે, તો એ પછી મરીને 7મામાં જાય. માછલું છે ને માછલું પણ મરીને 7મામાં જાય. માછલું શા માટે મરીને 7મામાં જાય? સિંહ જેવો ક્રૂર કરે શિકાર? કેમ એવો વિષય આવે આપણને સવાલ થાય, માછલું મરીને કેમ 7મામાં જાય? તો બીજા બધા પણ એમ જ કરશે ને, બીજા જીવો પણ તો નાના જીવોને ખાશે. આવે છે શાસ્ત્રમાં, જે જીવ વિચાર ભણો ને કે માછલું મરીને 7મી નરક, એટલે સિંહ મરીને 4થી નરક, કે આપણે મરીને આપણે હમણાં 5મા આરાના લોકો બીજી નરક સુધી જઈ શકીએ, વધારે ન જઈ શકીએ, 7મી સુધી ન જઈ શકીએ. 4થા આરામાં જન્મો તો મોક્ષમાં પણ જઈ શકો અને નીચે 7મીમાં પણ જઈ શકો. તો આ માછલું એવું શું કરતું હશે? એ તો તંદુલ્ય મત્સ્ય વિચાર કર્યું, બધા તંદુલ્ય મત્સ્ય નથી. જે માછલું 7મી નરક જાય છે એ માછલું શિકાર કેવી રીતે કરે? જો સિંહ તો સામેથી બરાડો પાડે છે, કાલે વાત થઈ આપણી. પણ આ જે માછલું જે 7મી નરકમાં જાય છે ને એનો શિકાર કરશે ને તો શું કરશે ખબર છે? પાણીમાં કોઈક જીવ આવશે તો પોતે અહીંયા છે, તો પોતે શું કરશે? એક સાઇન આપશે અને એમના ફ્રેન્ડ્સને બોલાવશે કે અહીંયા આપણો એક શિકાર આવ્યો છે. પછી શું કરશે? એ લોકો બધા અલગ અલગ દિશામાં ગોઠવાશે અને 4 જણા એક સાથે પકડી અને 4 અલગ દિશામાં ખેંચશે. ખ્યાલ આવ્યું? એટલે એમનો શિકાર કેવો છે? એકદમ ક્રૂર. એટલે જે પણ છે એના આમ 4 બાજુ ચીથડા ઉડે. એટલે આ લોકોની જે ભયાનકતા ક્રૂરતા છે એના કારણે એમને જે મનમાં પરિણામ છે કે બધાને આવી રીતે ખરાબ રીતે મારો. તમે એમ જ કોઈકને મારી દો ને શાંતિથી તો હજી પણ કોઈકને એમ થાય ને આનું આ પણ કાપો. તમે જોજો મોગલોના એન્ડિંગમાં એ લોકોના જે વિચાર છે કે શાંતિથી પણ મરણ આપી શકાય, પણ એ લોકોને કેવું આપવું છે એકદમ, તો પછી એ ક્યાં જશે? બરાબર. એટલે તમારા 6 પ્રકાર છે. 6માંથી તમે પહેલો પ્રકાર ચૂઝ કરો છો, બીજો કરો છો, ત્રીજો કરો છો. જાંબુના ઝાડનું એક્ઝામ્પલ આપે છે આમાં કે એક જણને ખાવા છે તો એક જણ શું કરે છે કે આખા મૂળને થડ ઝાડ છે ને એને આમ મૂળથી કાપે છે. બીજો શું કરે છે? ખાલી મોટી મોટી ડાળીઓ કાપે. ત્રીજો શું કરે છે કે મોટી ડાળીઓ પણ કેમ કાપવી છે ભાઈ, નાની કાપીએ. ચોથો છે શું કરે છે? મને ડાળી પણ નથી કાપવી, જે ગુચ્છા છે ને એને કાપવું. જે લાસ્ટ વાળો છે એ શું કરે છે? મને તો ફળ પણ નથી કાઢવા, જો નીચે પડ્યા હશે તો હું. તો હવે બધાની તમને મનોવૃત્તિ દેખાય, એમાં આપણે ચેક કરવાની છે કે મારી સાથે કંઈક ખરાબ થાય તો હું પહેલે કેટેગરીનો રિએક્શન આપું, બીજા કેટેગરીનો આપું, એટલે કે એને મૂળથી મારી દઉં, એના પરિવારને ઉડાડી દઉં. ઘણી વખત આવે ને એવો ભાવ, અને ઘણાને શું થશે? મારા કર્મ છે, જવા દો મારી સાથે. તો આ તમે પહેલી કેટેગરીના, અહીંયા તમે છેલ્લી કેટેગરીના. તો એના હિસાબે બધા જ એક સરખું પાપ કરશે
પણ તે છતાંય રિઝલ્ટ બધાને, કારણ કે મનમાં એની માટે તમારા કેટલા ક્રૂર ભાવ છે એના ઉપરથી નક્કી. તમે કદાચ ક્રૂર વર્તન નહીં કરી શકો એમની સામે, પણ તો પણ તમને જે મનમાં ક્રૂર વિચાર આવ્યો તો તમારે વિચારવાનું, તમારી જે પણ ફેવરેટ વસ્તુ છે એ હમણાં મારાથી કોઈક જુદી કરે તો હું એને કેટલા સુધી સંભળાવું, મારું કે એનું ધનોત કરવાનું કેટલા સુધીનું વિચારું, એના ઉપરથી આપણને શું ભાવ મળશે અથવા કેવું કર્મ બાંધ્યું એ નક્કી થાય. ખ્યાલ આવ્યું? બધાએ આ પ્રેક્ટિસ કરવાની છે. એકદમ ફેવરેટમાં ફેવરેટ વ્યક્તિ હોય, વસ્તુ હોય એનો વિચારવાનું, અને એ જ જે તમારાથી કોઈક લઈ જાય છે તો તમે શું કરો? હમણાં તો બધા આપણે ડાયા બનીને બેઠા છે, પણ એ થાય ને ત્યારે આપણને ખબર પડે કે કદાચ આપણે, સમજો કે એક એક્ઝામ્પલ આપું છું કે આપણા વેવાઈએ કંઈક ખરાબ કર્યું, આપણે બોલી શકીએ પણ નહીં એવી કન્ડિશન હોય, એટલે કંઈ કરી તો નથી જ શકવાના, પણ મનમાં ખાલી કેટલા વિચારો આવે, તમે વિચારો, મનમાં વિચારો પણ ના આવે કે આવે તો એના ઉપરથી કર્મ બંધ થાય છે. તમે બોડીથી શું કરશો એના ઉપરથી નથી થતું. ખ્યાલ આવ્યું બધાને? ચલો એના પછી મનુષ્ય થઈને શુભાશુભ કર્મનું ઉપાર્જન કરીને 23માં મહાવીર ક્ષેત્રમાં મુકા નામના રાજધાનીમાં જગન્ને રાજાના ધારીણી રાણીને સૌ સ્વપ્ન સૂચિત પ્રિય મિત્ર નામના ચક્રવર્તી થયા. હા, એક મિનિટ, તમે કયું વાંચ્યું હમણાં? 22 એક મિનિટ. ચક્રવર્તીથી પહેલાં જે 22મું છે ને એનું એક વખત કહી દઉં કે એમાં છે ને એ શું બન્યા છે, એમાં એમણે જે મનુષ્યનું આયુષ્ય બાંધીને દીક્ષા લીધી છે ને એમાં હવે એટલી બધી દીક્ષામાં પુણ્ય છે, કારણ કે વાસુદેવ બનવા પુણ્ય જોઈએ, ચક્રવર્તી બનવા પુણ્ય જોઈએ, અને હાઈએસ્ટ પુણ્ય તીર્થંકર બનવા જોઈએ. તો અહીંયા એમણે એટલું બધું પુણ્ય ભેગું કર્યું છે કે હવેનો જે ભાવ છે 23મું, એમાં એમણે શું મળ્યું છે એમને? ચક્રવર્તી પણ. અને એ ચક્રવર્તી અહીંયા ભરત ક્ષેત્રમાં નથી બન્યા, મહાવિદેહમાં બન્યા છે. મહાવિદેહમાં ચક્રવર્તી બન્યા છે. હવે ચક્રવર્તી હોય ને એટલે એમની પાસે તો રિદ્ધિ સિદ્ધિ આખું ખંડ, 6 ખંડના એ રાજા હોય, 32,000 રાજાઓ એમની પાસે પાણી ભરે, એટલી એમની રાણીઓ હોય, એમની સેના જુઓ તો એટલી હોય, હાથી ઘોડા, એમની પાસે ચક્રવર્તી પાસે છે ને દેવો, એક દેવો એમને છે ને રત્ન આપે. એ રત્ન, હવે સમજો મને એક રત્ન મળ્યું, દંડ રત્ન, તો હું આમ પકડું ને તો આટલી મારી સેના છે એના ઉપર વરસાદ ન પડે. પછી એક રત્ન એવું છે કે મને કરોડો જણાનું આજે રસોઈ બનાવી છે તો એ રસોઈ 2 મિનિટમાં બની છે, કરોડો જણાની. એટલે એટલું તો એમનું મીઠું વપરાય, એટલી રસોઈ બને, અને રસોઈ માટે હવે મને ખબર પડી આજે આટલા 2 કરોડ જણા છે ને આમ રાખું તો આટલું અનાજ ઉગી જાય. એવા તો રત્ન કોણ આપે એમને? દેવો આપે. એટલે 7 પંચેન્દ્રિય રત્ન અને 7 એકેન્દ્રિય રત્ન આપે. એ એક રત્નને આપણે શું કહેવાય, સંભાળવા માટે 1,000 દેવો તો એમની પાસે કાયમી સેવામાં હોય. એક રત્નને સંભાળવા 1,000 દેવો, અને એમનો આ હાથને સંભાળવા 1,000 દેવો, આ હાથને આમ ચક્રવર્તી દેવો એટલા બધા એમની સેવામાં હાજર હોય. આવું ચક્રવર્તીપણું પ્રભુએ ભોગવ્યું છે. અને ત્યાં પછી એમણે શું કર્યું? ભોગવ્યું નથી, પછી દીક્ષા લીધી છે. દીક્ષા લીધી છે પોટીલાચાર્ય મુનિ પાસે. 1 કરોડ વર્ષ ચારિત્ર પાડ્યું, અને પછી 24મા ભાવમાં આટલું ચારિત્ર પાડ્યું એટલે દેવ પડ્યા, અને દેવમાં પણ ઉપરના દેવ થયા છે, 17 સાગરોપમવાળા દેવ થયા છે. અને ત્યાંથી ફરીથી આવી અને હવેનો ભાવ ઇમ્પોર્ટન્ટ છે 25નો, નંદન રાજર્ષિનો ભાવ. હવે રાજર્ષિ આ શબ્દથી શું સમજવાનું? પહેલાં કોણ હતા? રાજા, અને પછી શું થયા? ઋષિ. દીક્ષા લીધી. તો રાજા છે ને એમને ક્યારે પણ ગુરુ ભગવંતો એમના નગરમાં આવે તો પોતાની રાણી, પોતાના પુત્ર, પોતાના નગરજન સાથે વંદન કરવા જાય, દીક્ષા સાંભળવા જાય. તો રાજા જેવા રાજા જાય તો આપણું કર્તવ્ય શું છે? ગુરુ ભગવંતો આવે તો બધાને લઈને આવી રીતે જવાનું. અને ગયા, અને પછી લગભગ બધા રાજાઓ છે ને સરસ હોય તો એ એમની વાંચના સાંભળી અને દીક્ષા લેવાનું મન થાય. પછી એ લોકો પોતાના પુત્રને સોંપે અથવા ભાણેજા હોય કોઈકને સોંપે, અને પછી રાણીને પણ જો સરસ હોય તો રાણીને પણ કે હું લઉં છું, તો રાણી પણ કદાચ લે. આવો આચાર હતો પહેલાંના જમાનામાં. તો આમાં એ
25મા ભાવમાં પહેલાં રાજા હતા, રાજપુત્ર, અને પછી એમણે જે કર્યું માંસ ખમણ એમણે શરૂ કર્યા. માંસ ખમણથી માંસ ખમણ, કેટલા માંસ ખમણ ખાલી ખબર છે જેન્ટ્સોમાં? એ ભાવમાં 25મા ભાવમાં વીર પ્રભુએ કેટલા માંસ ખમણ કરેલા. આપણે જોઈએ, આપણે આપણા જીવનમાં મળે તો કેટલા આપણે કરી શકીએ, 1 2 2 એવી રીતે, બરાબર ને? પછી એનો પણ આમ રહે કે મેં ઓલામાં માંસ ખમણ પ્રભુના ભાવે 25મા ભાવમાં 11,80,645 માંસ ખમણ. હવે તમે વિચારો, એક એક માંસ ખમણમાં કેટલા કર્મ તૂટ્યા હશે. હવે આટલો જીવ આટલા માંસ ખમણ કર્યા અને કેટલાય કર્મો તોડ્યા હશે, તે છતાં પણ એમના કેટલા કર્મ બાકી રહી ગયા કે મહાવીર સ્વામીના ભોગમાં એમને આટલા બધા ઉપસર્ગો આવે છે. આપણી તપસ્યાની લાઈન જુઓ તો આપણને લાગે છે કે આપણા કર્મો તૂટી રહ્યા છે. એમણે આટલા માંસ ખમણ કર્યા, તોડ્યા, તે છતાં પણ કહે છે કે કરુણા ભાવ એટલી બધી બધા જીવો માટે કરી મુનિપણામાં. અને બીજું, માં વિષસ્થાનક તપ કર્યું. વિષસ્થાનક તપ તીર્થંકર બનવા માટે ફર્સ્ટ કન્ડિશન છે. ફર્સ્ટ કન્ડિશન શું છે? તો તમારામાંથી પણ જેને તીર્થંકર બનવું હોય લાઈફમાં શું કરવું પડે? વિષસ્થાનક તપ. હવે તમે પૂછશો કે ભાઈ વિષસ્થાનક તપ એટલે શું? અમને કરવું છે પણ અમને ખબર નથી. તો અહીંયા 20 પદોના નામ આવે, એ 20 પદને આપણને જોવું પડે અને એ 20 પદોની આરાધના. એટલે કે હું તમને સમજાવું, શ્રેણિક મહારાજા, તો શ્રેણિક મહારાજાને વીરપ્રભુ મળ્યા. આ 20ના હું નામ લઉં છું એ મુજબ. હવે પહેલું છે અર્યંત પદ. તો અર્યંત પદ એટલે શું? એ ખાલી તમે હમણાં પૂજા કરી આવો છો એટલા માત્રથી એની આરાધના નથી થઈ જતી. અરિહંતને વિશે ઓળખવું પડે. એમના ગુણ કેટલા, એમના અતિશયો કેટલા, એમના વાણીના ગુણ કેટલા, એમના કલ્યાણકો કયા. એટલે અરિહંતને જાણવા માટે 1 વર્ષ ઓછું પડે. તમે લોકો અરિહંતથી મને કોઈ પણ એવી 2 ક્વોલિટી કહો કે જે નોર્મલ મનુષ્યમાં ન હોય. કોઈ પણ 2 ક્વોલિટી અરિહંત પ્રભુ જેની પૂજા કરવા જાઓ છો. શા માટે પૂજા કરવા જાઓ છો? એ રાગ દ્વેષ તો જો બીજા કેવલી છે ને એમની અંદર પણ નથી. કેવલી જે બને ને એની અંદર પણ નથી. અરિહંતોને જન્મથી એવી કઈ 2 વસ્તુ હોય જે બીજા લોકોને ન. બોલો દેખાવમાં તો આપણે કહીએ છીએ ને મુનિ સુવ્રત ને પાર્શ્વનાથ ને થોડા શ્યામ હતા, કોઈક લાલ હતા. ખ્યાલ આવ્યો? બીજું કંઈ? એમનું લોહી સફેદ, બરાબર. અને માંસ, આપણું માંસ નીકળે તો લાલ. હવે કેમ સફેદ હોય? કારણ કે આ જે 25મા ભાવમાં એમણે કર્યું છે ને વિષસ્થાનક, તો દરેક જીવ માટે કરુણા, દરેક જીવ માટે કરુણા. આપણી હોય ને, માતા હોય ને, 9 મહિનાના બેબી હોય તો એને બેબી માટે કેટલું લવ હોય. તો એનું દૂધ કેવું નીકળે? સફેદ. તો એનું લોહી છે, તો લોહી કેમ સફેદ થયું? કરુણા. તો પ્રભુની અંદર રોમે રોમમાં બધા જીવો માટે શું છે? કરુણા. એટલે એ જન્મથી એમનું લોહી ને માંસ કેવું છે? સફેદ. પછી બીજું, એમનો શ્વાસ કેવો હોય? સુગંધી. પછી એમનું રૂપ વર્લ્ડમાં બેસ્ટ, બરાબર. તો આ બધા અતિશયો છે. તો તમે ઓળખો નહીં તો અરિયન પ્રભુની સ્તવના કેવી રીતે કરી શકો બેસ્ટ? ખ્યાલ આવ્યું? તો આવી રીતે આમ તમારે આ 25મા ભાવનું જે વિષસ્થાનક છે, તમે બધા વિષસ્થાનક કરો. એની માટે હું એક વખત વિષસ્થાનક લઉં છું. આમાં છે એ આ મોટું છે, હું નાનું લઉં છું. હા બોલો. પહેલું વિષસ્થાનકમાં શું કરવાનું છે? કયું પદ આવે છે એ બોલે છે. કયું બોલો છો? પહેલું તો અરિહંત પદના 34 અતિશયો છે, એ તમારે ભણવા પડે. બીજું પદ સિદ્ધ પદ. સિદ્ધ પદમાં કેટલા હોય ગુણ? 8. પછી બીજો પ્રવચન પદ. હવે જો તમે છે ને અરિહંતની પૂજા કરો પણ પછી પ્રવચનમાં ના આવે તો પછી આ વિષસ્થાનક પદની શું થઈ? એટલે તો એની માટે જે વિષસ્થાનક કરે એની માટે તો પ્રવચન હોય ને, તો તમને લખ્યું કે તમે પ્રવચન માટે પૂજા છોડી શકો. જો 10 જ મિનિટ હોય તો તમે 10 મિનિટ સાંભળું કે 10 મિનિટ પૂજા કરું, તો પ્રવચનને પહેલાં માન આપવાનું. કારણ કે પ્રવચન કોનું છે? અરિહંત પ્રભુનું જ પ્રવચન છે.
અને અરિહંત પ્રભુ વચન રૂપે આપણી પાસે હાજર છે. બરાબર. પછી ચોથો આચાર્ય પદ. આચાર્ય પદમાં શું કરવાનું? 36 ગુણવાળા આચાર્ય લેવા, અને એ જ્યાં જ્યાં હોય આજુબાજુના સંઘમાં અને આપણે ન જઈએ વંદન કરવા તો અઠ્ઠમનું પ્રાયશ્ચિત આપે. કારણ કે આ આરામાં તીર્થંકર હાજર નથી અને તીર્થંકરના સમ આચાર્યને કીધા. તો તીર્થંકર હાજર હોય તો આપણે જઈએ કે નહીં? તો આચાર્ય જ્યાં પણ હાજર હોય ત્યાં ન જઈએ તો કેટલો દોષ લાગે? અઠ્ઠમ. પાંચમું પદ સ્થવિર પદ. સ્થવિર એટલે શું? સ્થિર. કઈ રીતે સ્થિર? 3 રીતે સ્થિર હોય. એક તો જ્ઞાનમાં મોટા હોય એને પણ સ્થવિર કહેવાય. એને કેવા કહેવાય? જ્ઞાનથી સ્થવિર. પછી એક હોય દીક્ષાથી મોટા, તો એને શું કહેવાય? દીક્ષાથી મોટા. અને એક હોય એ એજથી મોટા હોય. તો તમે જ્યારે કરેલી ભમતે બોલો ત્યારે એજથી મોટા પણ ન ચાલે, દીક્ષાથી મોટા પણ ન ચાલે. કયા મોટા ચાલે? જ્ઞાનથી. એટલે કે તમે કોને ઘણી વખત કે તપ, તો તપથી પણ જ્ઞાન ચડી જાય. જો તપસ્વી જ્ઞાની હોય તો તમે બોલી શકો, પણ નહીં તો પછી જે વધારે જ્ઞાની હોય ને એને કહેવાનું બોલવા માટે. ખ્યાલ આવ્યું? ક્યારે પણ તમે સૂત્રનો આદેશ લો તો તપસ્યા કરતાં પણ જ્ઞાન એ મોટું તપ છે. ઓરિજિનલી તપ છે ને એ ઓરિજિનલી જ્ઞાન છે. તમે 1 કલાક સ્વાધ્યાય કરો ને તો અઠ્ઠમનો લાભ મળે. એટલે સ્વાધ્યાય કરનારો તપસ્વી અઠ્ઠમ કરનારા તપસ્વીથી મોટો. ખ્યાલ આવ્યો? બધાને ડિફરન્સ ખ્યાલ આવ્યું? તો જે પણ તમારા સંઘમાં ભણે અડધો કલાક તો તમારે એને સાતા પૂછવાની. ખ્યાલ આવ્યું બધાને? છઠ્ઠો ઉપાધ્યાય પદ. ઉપાધ્યાય પદ એટલે શું? જે ભણે અને ભણાવે. ઉપાધ્યાયનું કામ શું હોય? પોતે આચાર્ય પાસેથી ભણે અને પછી ભણાવે. કેટલું ભણે? 11 અંગ જે ગણધરોએ રચ્યા છે, 11 અંગ એ અને 12 ઉપાંગ બધું ભણે ઉપાધ્યાય છે. સાતમું સાધુ પદ. સાધુ પદ નોર્મલ જે સાધુ છે તે. સાધુપણું બહુ જરૂરી છે. સાધુ હોય તો તમે ઉપાધ્યાય થઈ શકો, સાધુ થઈ શકો, ગણધર થઈ શકો, છેવટે તીર્થંકર પણ થઈ શકો. બધા બને શેનાથી? સાધુ પદથી. સાધુપણું તો એટલું ઇમ્પોર્ટન્ટ છે. આઠમું જ્ઞાન પદ. જ્ઞાન પદ. બધા જ્ઞાન વગર 0. પ્રભુ પણ જન્મ્યા છે ત્યારથી એમની સેવા નથી થતી. કેવળ જ્ઞાની થયા પછી એમને બધા લોકો ઓલા અષ્ટપ્રાતિહાર્યને એમને આપે છે. એટલે જ્ઞાન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ખાલી સાધુ હો, જ્ઞાન વગરના સાધુ હો તો ન ચાલે. એટલે જ્ઞાન ઇમ્પોર્ટન્ટ. નવમું દર્શન પદ. દર્શન એટલે માન્યતા. ખાલી જ્ઞાન ભણો પણ માન્યતા ના સુધારો. કે જૈન દર્શન શું માને છે તમે તમારું જ ચલાવો તો પછી તમે દર્શન પદથી બહાર થઈ ગયા. પ્રભુએ જેવું આપ્યું છે કે પૈસા છોડવા જેવા છે, સંસાર છોડવા જેવો છે, 4 ગતિથી છૂટવા જેવું છે. ભલે હું નથી છૂટી શકતો, મને નથી બેસતું, પણ માનવાના જેવું તો આ છે. તો દર્શન પદ. નહીં તો તમે દર્શન પદથી બહાર થઈ જશો. તમે એમ કહેશો ને કે ભાઈ લગ્ન હોય તો આટલો તો પાપ કરાય ને, આ અહીંયા આમ તો કરાય ને. જો તમારી ચલાવશો તો દર્શન પદથી બહાર થઈ જશો. એટલે સમ્યક દર્શન ક્યારે પણ થશે નહીં. અહીંયા માન્યતાઓ આપણી ખાલી પ્રભુ મુજબ કરવાની છે. પછી 10મું વિનય પદ. વિનય કરવાનું. આ બધા પદ પર વિનય ધર્મનું મૂળ છે. તેથી અરિહંત સિદ્ધ આચાર્ય ગણી સ્થવિર કુલ ગણ સંઘ ક્રિયા ધર્મ જ્ઞાતિ અને જ્ઞાની એ 13ની અસાધના ક્યારે ન કરવી. બરાબર. અને પછી 10 પ્રકારના વિનય પણ બતાવ્યા છે શાસ્ત્રમાં. કે તમે ખાલી ઊભા થયા તો પેલા પ્રકારનો વિનય, ઊભા થઈને લેવા ગયા તો બીજા પ્રકારનો વિનય, લઈને પછી સમજો આવી રીતે ગુરુ મહારાજે તો તમે પાથરી આપો તો ત્રીજા પ્રકારનો, પછી એમને કહો બિરાજો તો ચોથા પ્રકારનો, પછી તમે ગોચરી આપો, પાણી આપો, સૈયા આપો, આમ અલગ અલગ પ્રકારના. એટલે તમે ખાલી ઊભા થાવ તો પછી ખાલી પેલું, પણ તમે પછી એમાં વિનયમાં તો શ્રાવકને શીખવું પડે કે એમનાથી કેટલા હાથ દૂર બેસવું, પછી એટલું બધું પણ દૂર ન બેસવું કે એમને ઘોડું ફાડીને તમને બોલાવવું પડે, એટલું બધું નજીક ન બેસવું કે એમને કંઈક કરતાં કરતાં તમારો હાથ પગ વાગી જાય. એટલે એટલું બધું ઉત્તરાધીન સૂત્રમાં મહાવીર સ્વામી જતા વખતે વિનય માટેનો પહેલો ચેપ્ટર મૂક્યો છે કે શ્રાવકોએ કેવો વિનય કરવો અને શિષ્યોએ પોતાના સાધુનો કેવો વિનય કરવો. તો એ ચેપ્ટર ભણવા જેવું છે. હવે અહીંયા શું કીધું? વિનય મોક્ષનો મૂળ છે. તો કેવી રીતે? દાખલા તરીકે જે વિનય છે
તો હવે હમણાં સમજો 4 સ્ટુડન્ટ હોય ને જે વધુ વિનય કરે એને માટે ટીચરની અંદર કેવું હોય, થોડુંક સારું હોય. એટલે એ બીજા કરતાં એને થોડુંક શું આપે, વધારે જ્ઞાન આપે, એનું દર્શન સુધારે. પછી એને કહે કે તું આવું આવું કર ને ચારિત્ર, એટલે એ ચારિત્ર અપનાવે અને એ ચારિત્રથી એક વખત એ તપ તપી અને મોક્ષે જાય. તો વિનય હોય ને એને મોક્ષ મળે, પણ વિનય ન હોય ને એને પછી ગુરુ કંઈ ન તો જ્ઞાન આપે, ન તો દર્શન આપે, ન તો એને ચારિત્ર બતાડે. એટલે વિનય થવું બહુ જરૂરી છે. 11મું ચારિત્ર પદ. ખાલી વિનય થાવ અને પછી તમારે ચારિત્ર પણ, તમને જે જ્ઞાન મળ્યું કે આમ આમ સમજો નવકાશી કરવી જોઈએ, પણ હવે તમે ચારિત્રમાં કરો જ નહીં તો મોક્ષ થઈ જાય. સ્વિમિંગ માટે આમ આમ કરવું પડે ને તો સ્વિમિંગ થાય. બોલો કંઈ બોલતા હતા ને એમાં. 5 મહાવ્રતોનો સ્વીકાર કરી પાલન સાથે ક્રોધ, માન, માયા, લોભ, કસાયનો ઘટાડી પરમાવ રમણતા કરતો. પરભાવ રમણતા કાઢી સ્વભાવમાં દાડવાની. કરવી. પરભાવ રમણતા એટલે શું? આપણે હમણાં ગાડીમાં રમીએ એટલે ગાડીમાં પડ્યું હોય, આ શરીરમાં પડ્યું હોય, આમાં પડ્યું, બધામાં જીવ પડ્યું હોય. ખાલી નથી પડ્યું તો ક્યાં નથી પડ્યું? સ્વ આત્મામાં. તો પરભાવની રમણતા આમાં શું કરવાની છે? ટાળવાની છે. તમે ચારિત્ર કરો છો પણ એ ચારિત્રમાં હમણાં સ્વમાં કેટલા ને પરમાં કેટલા, કોણ આવ્યું કોણ ગયું બધું અહીંયા બરોબર, આ પરમાં રમણતા છે. પણ સ્વમાં આપણી અંદર જઈએ એને શું કહેવાય? એ ચારિત્ર કહેવાય. ચારિત્રમાં એટલે દીક્ષા લઈ લો એને ચારિત્ર. ચારિત્રમાં જઈ અને પછી સ્વભાવમાં મારા આત્મામાં શું ફરક પડ્યો તો એને કહેવાય સ્વની અંદર રમણતા. બ્રહ્મચાર્ય પદ. હવે શું કરવાનું છે? વ્રતોમાં મુકુટ સમાન છે. સર્વવ્રતમાં સર્વ વ્રતોમાં મુકુટ સમાન છે. બ્રહ્મચર્યને મન વચન કાયાથી કરણ કરાવવાના અને અનુમોદનની રીતે લવકોટલી શુદ્ધ રીતે પાડવું. હવે આપણને એમ થાય બ્રહ્મચર્ય, બરાબર, પણ બ્રહ્મ એટલે આત્મા અને આત્મામાં ચર્યા કરવી એટલે ફરવું. આત્મામાં તમે ભલે પરણેલા છો પણ આત્મામાં મારો આત્માને હું ક્યાં લઈ જઈશ, હમણાં મારો આત્મા શું બાંધી રહ્યો છે, સારું કે ખરાબ. તો હમણાં તમે પણ બ્રહ્મચર્ય વ્રતમાં છો, પણ તમે આમ એકલા છો, પણ તમે બધું સમજો ને કે મારા શરીરનું કેમ સારું થાય, ચલો એને લઈ જાઓ પાર્લર, ચલો એને દુકાનમાં વધારે, એટલે તમે પર ભાવમાં રહેશો તો પછી બ્રહ્મચર્યમાં નથી. ઈચ્છાઓ જેની ઓછી થાય એ પણ શું કહેવાય? બ્રહ્મચારી. આત્મામાં, આત્માને કઈ વસ્તુ જોઈએ? કયા કલરના કપડાં જોઈએ, કેવું ફૂડ જોઈએ, કેવી સાબુ જોઈએ આત્માને, બરાબર. તમે આત્મા છો તો પછી નહીં વાપરો સાબુ, તમને ગમે એ મળશે, કપડું ચાલી જશે એમ. તો પરમાં આપણે કેટલા છીએ અને સ્વમાં કેટલા છીએ આપણે જ ચેક કરી શકીશું. વધારે આપણે સ્વમાં રહેવાનું 8 દિવસ, બરાબર. 13માં ક્રિયાપદ એ ધ્યાન કરો. થઈ ગયું પાછળ. ક્રિયાપદ એટલે શું? ખાલી ક્રિયા હન મેં 20 સ્થાનક હેડિયા કરી છું એટલે પતી ગયું. ક્રિયા એટલે કે એના મુજબનો ભાવ પણ કરવો પડે. આપણને જે રાતના પણ ભાવના ભાવવાની છે ને એમાં તમે જે સ્તવન લો તો મોઢાથી તમે એ લાઈન બોલ્યા, પણ એવો ભાવ જે વ્યક્તિ અંદર કરે એને ભાવના કહેવાય. ભાવ એટલે સમજ્યા તમે? હવે હું કહું કે કોઈ હું પક્ષી છું, શિકારી મારવા આવે તો ઉડવું જોઈએ, ઉડવું જોઈએ. હું ખાલી બોલ્યા કરું તો શિકારી આવે ને હું બોલું શિકારી આવે તો ઉડવું જોઈએ, તો મારું ભલું થાય કે એના મુજબની ક્રિયા કરવી પડે. તો આપણે એમ કહેવાનું કે છે ને પાણીમાં પડીએ તો આમ આમ કરવાનું, એમ બોલ્યા કરીએ તો એમ કરવાથી તરી જવાય કે મને એમ કરવું પડે. તો તમે જે પદ કરો છો 20 સ્થાનકમાં એ પદના રિલેટેડ એવો તમને ભાવ થવો જોઈએ કે મારા માટે આજે પ્રવચન આવું છે, મારા માટે સાધુ આવ્યા તો ભાવ થયું, સ્થવીર માટે મને ભાવ થયું. તમને ખ્યાલ આવે છે? ખાલી 20 એકાદશનાથી ઉપવાસ કરી લો એનાથી 20 સ્થાનક પૂરું નહીં થાય. ધ્યાન. હવે આની અંદર શું કહે છે? સમજો કે મારી ક્રિયા ચાલુ છે તો એમાં અહીંયા એક લાઈન લખી છે કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ટાળવાનું છે અને ધર્મ ધ્યાન કરવાનું છે. અહીંયા લાઈન આવે છે અને ઘણા જણા આવશે ને વાંચશે પણ તમારો સવાલ થવો જોઈએ કે બેન અમને સમજાવો કે આર્ત ધ્યાન એટલે શું, રૌદ્ર ધ્યાન એટલે શું. એટલે આર્ત ધ્યાનના 4 પ્રકાર છે, રૌદ્ર ધ્યાનના 4 પ્રકાર છે. તો આર્ત ધ્યાનમાં જીવ ઓછા પાક બાંધે, રૌદ્ર ધ્યાનમાં જીવ વધુ પાક બાંધે.
આર્ત ધ્યાનમાં શું કરે, કંઈક પ્રોબ્લેમ આવે ને તો જીવ પોતાને દુઃખી કરે. પણ રૌદ્ર ધ્યાનમાં શું કરે, પ્રોબ્લેમ આવે ને તો જીવ શું કરે, તમે જોયું છે કોઈ વ્યક્તિ એમ કહેશે, કોઈને કહી નહીં શકે પણ એ પોતે દુઃખી થશે અને રડશે, તો એનું કયું ધ્યાન છે હમણાં? આર્ત. આર્ત એટલે પીડા, પોતાને પીડા આપે. અને રૌદ્ર એટલે પોતાને પીડા આપે અને બીજાને પણ પીડા આપે. હવે આર્ત ધ્યાનનું એક એક્ઝામ્પલ આપું છું. આપણી જે બેસ્ટ વસ્તુ હોય ને આપણને મળે તો આપણે કેવા ખુશ થઈ જઈએ, વાવ. તમને કહું 5 કરોડ મળ્યા, શું થશે? તમને કહે કે કોઈ 50 તોલાનો આજે દાગીનો મળ્યો, એટલે ફાઇન વસ્તુ મળી, તો આ જે તમને થયું ને એ શું છે? આર્ત ધ્યાન છે. પછી બીજું, આપણી ફેવરેટ વસ્તુ જાય તો શું થાય? આ પણ આર્ત ધ્યાન છે. તો આપણે આર્ત ધ્યાનમાં આખો દિવસ હોઈએ કે નહીં? સમજો ગરમી થઈ, ઠંડી, એટલે બંનેમાં કાં તો આપણને બહુ ગમે અને કાં તો આપણને ન ગમે. તો ગમે અને ન ગમે જ્યાં સુધી એ લેવલ ઉપર છો ત્યાં સુધી આર્ત ધ્યાન. તો હવે વિચારો, એ બધા સમયે આપણે હમણાં પણ કલ્પસૂત્ર સાંભળતા પણ તિર્યંચ ગતિ બાંધી રહ્યા છીએ. પણ જે જીવને એવું હોય હું ત્યાં જઈશ અને જે હશે એ મને ચાલશે, એ શેમાં છે? ધર્મ ધ્યાનમાં છે. તો તમે ક્રિયા કરતી વખતે ધર્મ ધ્યાનમાં કે આર્ત ધ્યાનમાં? મારા ફેવરેટ કપડાં, મારું ફેવરેટ દેરાસર, મારા ફેવરેટ ગુરુ અથવા મારી ફેવરેટ મિત્ર કે આવા કંઈ પણ વસ્તુમાં એમાં જવાનું નહીં. જો ખરાબ હોય તો પણ એના માટે કાંઈ ન થાય, સારું હોય તો પણ કાંઈ ન થાય, એવા ભાવ પર તમે પહોંચી જાઓ. એનો મતલબ તમે શેમાં છો? ધર્મ ધ્યાન. આ તો આર્ત ધ્યાન ના થયા. હવે હું રૌદ્ર ધ્યાન ના કહું કે આમણે મારી સાથે કંઈક ખરાબ કર્યું, બરાબર, તો એમની હિંસા કરી દઉં, આ બધાને ઉડાડી દઉં, તો આ મારું હિંસાનું બંદી રૌદ્ર ધ્યાન. એવું ચોરી લઉં, આમની પાસેથી મને કોઈક વસ્તુ જોઈએ છે પણ એ મને આપતા નથી, તો ક્યારે ક્યાંક જાય ને હું બધું લઈ લઉં, આ લેવાના ભાવ. તો આ બધું શું છે? રૌદ્ર ધ્યાન. હવે ખાલી વિચારો, રૌદ્ર ધ્યાન ખાલી વિચારવાથી નરક બંધાય. પહેલામાં શું થાય છે? તમે તમારી જાતને પીડા આપો છો તો શું મળે છે? તિર્યંચ ગતિ. તિર્યંચ એટલે બધા સમજો ને, કોણ કોણ આવે તિર્યંચમાં? કોણ કોણ આવે? હા, બધા આવી જાય. ઝાડ, પાણી, વનસ્પતિ, માટી, બધું આવી ગયું, ધાતુ. તો એવામાં જઈએ. પણ આમાં આપણે ક્યાં જઈએ? નરકમાં. માટીને એટલું દુઃખ નથી જેટલું કોને દુઃખ છે? નરકના જેવું. અને એ ટાળીને ધર્મ ધ્યાન. તો તમને થવું જોઈએ કે બેન અમને ધર્મ ધ્યાનનું એક પોઈન્ટ તો કહો કે ધર્મ ધ્યાન એટલે શું? એના પણ 4 પ્રકાર છે. તો સૌથી પહેલું, તમે કંઈ પણ કરો તો એમાં તમને વિચાર આવે કે આ કરતી વખતે મારા પ્રભુએ મારા માટે શું આજ્ઞા આપી છે? તો આજ્ઞા પાડવી પ્રભુની, એ શું છે? ધર્મ ધ્યાન. શું છે? મારા પ્રભુએ, તમે નવો ધંધો ખોલો તો પ્રભુએ કઈ આજ્ઞા આપી છે એ મુજબનો ધંધો ખોલીશ. તમે ઘર લો છો તો પ્રભુએ આપણા માટે ઘર પણ બતાવ્યું છે કેવું લેવું જોઈએ. તમને જોડીદાર જોઈએ છે તો શાસ્ત્રમાં એ પણ બતાવ્યું છે કે પાત્ર કેવું ગોતવાનું. તમને જે જોઈએ શાસ્ત્રમાં મૂક્યું છે. તમે ગુરુ ભગવંતને પૂછી શકો કે મારાથી આજીવન બ્રહ્મચર્ય રહેવાતું નથી, મને પાત્ર જોઈએ છે, તો આપ મને વર્ણન કરો કે મારે કેવું પાત્ર જોઈએ. તો એ તમને એક્ઝેક્ટ બતાડશે. એમને બતાડવાનો દોષ નથી લાગતો, કારણ કે પાત્ર બતાવે. તમને વ્યક્તિ નથી બતાડતા કે આ ઘોરો છે કે અહીંયા જરા આ સારું, એવું નથી બતાડતા, પણ તમને ધર્મ કરાવે એવું પાત્ર આપે છે. એટલે ઇનડાયરેક્ટલી તમે ધર્મ આરાધનામાં આગળ જાઓ. હવે તમને એવો ધંધો બતાડશે કે જેમાં હિંસા ઓછી થાય. ઘર પણ એવું બતાડશે કે જ્યાં તમારું પુણ્ય વધુ ચડે. એવા બધા પાત્ર પણ એ લોકો આ ધર્મ ધ્યાનના પાયા છે. એ વ્યક્તિ શું કરશે કે હું પાર્ટીમાં જાઉં છું તો વિચારશે. વિપાક વિશે પણ એક ધર્મ ધ્યાન છે કે મને આનું ફળ શું મળશે. તમે કંઈ પણ કરો ને, હમણાં હું આ કરી રહ્યો છું, બટેટા ખાઈ લઉં, એનું ફળ શું મળશે? નરક. તો પછી ખાવું હોય તો ખાવું, નહીં ખાવું હોય તો નહીં ખાવું. એટલે એનું ધીરે ધીરે ધર્મ ધ્યાન વિચારીને પાપો ઓછા થશે. ખ્યાલ આવ્યું? શુક્લ ધ્યાન એટલે શું? એ મોક્ષ અપાવે. ધર્મ ધ્યાન શું અપાવે? આપણને મનુષ્ય પણ અથવા તો દેવલોક પણ.
અને શુક્લ ધ્યાન તમે કરો કે હું આત્મા છું, આ મારું શરીર છે, એમાં મારે કંઈ નથી કરવું, તો પછી એ આપણને શું અપાવે? મોક્ષ અપાવે. જો ધર્મક્રિયા બધું કરશો તો મોક્ષ નહીં મળે, તો શું મળશે? દેવલોક પણ શુદ્ધ ધર્મ કરશો, આ શુભ ધર્મ કહેવાય. શું કહેવાય? શુભ. પણ શુભ નહીં કરતા શુદ્ધ કરો કે હું આત્મા છું, આત્મામાં સંસ્કાર નાખવા છે, તો એ શું અપાવે? મોક્ષ અપાવે. ખ્યાલ આવ્યું? એના પછીનું હવે 14મું 16. અચ્છા 14મું તપ છે. તપમાં તમારે ખાલી એકાશના બેસના કરો છો એને તપ નહીં લેવાનું, પણ મારા કર્મ ખપાવે એને તપ. સમજો કે મારી વહુએ સમજો કે બનાવ્યું જ નથી, તો પણ હું એનાથી તપતી નથી. તમને ખ્યાલ હોય તમારા નોકરને તમે પૈસા આપ્યા છે પણ એણે કામ કર્યું જ નથી, છતાંય તમે તપતા નથી. તપના છે ને 12 પ્રકાર છે. એકાશનું તો પહેલું પ્રકાર છે. પછી એમાં તમે ઓછું ખાઓ, પછી તમારી ફેવરેટ આઈટમ છોડી દો, અને આ તો બાહ્ય તપ છે. બાહ્ય તપથી આપણે અભ્યંતર તપ કરવાનું છે. અભ્યંતર તપમાં શું આવશે? વિનય. સૌથી પહેલો તમે જે નમો છો ને ખાલી અહીંયા, એ પણ તમારું તપ છે. તમને ખ્યાલ છે? પછી તમે સાંજના પ્રાયશ્ચિત લો છો પ્રતિક્રમણમાં, એ તમારું બીજું તપ છે. પછી તમે આલોચના લો છો, કાયોને છોડો છો, કાયોત્સર્ગ કરો છો, સ્વાધ્યાય ભણો છો, એ બધું તપ છે. એ તપ કરવા માટે આ એકાશનાનું તપ કરવાનું છે. કે ચલો એક જ વખત ખાઈશ તો મારું સ્વાધ્યાય કેટલું બધું થશે. ખ્યાલ આવ્યું? પણ આમ તમે સ્વાધ્યાય કરો પણ વિનય ન કરો તો ન ચાલે. એટલે તમારે 12 તપના પ્રકાર ભણવા જોઈએ. ઘણા લોકો કે બેન અમારાથી તપ નથી થતું, પણ વિનય તો થાય કે નહીં? માથે ઓઢીને ગુરુ ભગવાન સામે વિનય થાય કે ન થાય? પ્રાયશ્ચિત થાય કે ન થાય? સાંજના અફસોસ થાય ને આપણને કે મારાથી પાપ થઈ ગયા છે. તો આ તપપદ છે. પછી 15મું ધ્યાનપદ. દાનપદ અને ઘણધરપદ. તમારે થોડું થોડું જે મળ્યું છે એને આપતા શીખવું પડે. એના પછી વૈયાવચપદ. વૈયાવચ કોની કરવાની? આપણા ઘરમાં કોઈ બીમાર પડે તો જ કરવાની. સાધુ હોય, સાધ્વી હોય, કોઈ બીમાર હોય, કોઈક નાના સાધુ સાધ્વીજી હોય, કોઈક આપણો સાધર્મિક હોય, અન્ય ધર્મીમાં પણ કોઈક એવો બીમાર હોય, આપણને લાગ્યા ગુણિયલ વ્યક્તિ છે, તો આપણે તો ન ગુણિયલની પણ આપણે તો કરવી જોઈએ. 17માં સંયમપદ. સંયમ એટલે શું? આપણને તો દીક્ષા જ લાગે. આપણે સંયમી બની શકીએ? બની શકીએ. જો આંખને કંટ્રોલમાં રાખીએ, કાનને કંટ્રોલમાં રાખીએ, આને કંટ્રોલમાં રાખીએ, કેવું પણ ટચ છે મને ચાલશે, તો પછી. પણ આ તો આવું મટીરિયલ ન હોય તો હું તો હાથ જ ન લગાડું. તો આ શું થયું? તમે સંયમથી બહાર આવી ગયા. તો જે વ્યક્તિ વિશેષ સ્થાનક કરે છે તે નથી કરતા, પણ બધાએ સંયમ પદને પોતાના જીવનમાં લાવવાનું છે. સંયમ પડથી સમાધિ પ્રાપ્ત થાય છે. હા. ને 18મું છે અભિનવ જ્ઞાનપદ. હવે જો એક વખત ભણી લીધું એટલે આપણને થાય કે મેં તો મારું બધું જ્ઞાનપદ આવી ગયું ને, એમાં તો તમે કરી લીધું. અભિનવ જ્ઞાનપદ કેમ મૂક્યું? રોજે નવું ભણવાનું છે. ખાધાથી પહેલાં એક ગાથા રોજે નવી. તમને યાદ રહે કે ન રહે અલગ વસ્તુ છે, પણ લેવાની તો છે. નવું શીખશો તો જ તમને આટલું બધું મળશે ને. એટલે જૂનું તો ભણવાનું છે. એક ગાથા જૂની રિવાઇઝ કરવાની ને એક ગાથા નવી લેવાની. 19મું શ્રુતપદ. શ્રુત એટલે શું? કાલે કીધું હતું ને શાસ્ત્ર વચન. આ તમે જે સાંભળી રહ્યા છો એ શ્રુતપદ. અહીં કહે છે કે શ્રુત જ્ઞાનના જેટલા અક્ષર ભણાવાય તેટલા 1000 વર્ષે સ્વર્ગ સુખ પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવ્યું? શું આવ્યું અહીંયા? ફરીથી લઈને વાંચો. શ્રુત જ્ઞાનના જેટલા અક્ષર ભણાવાય તેટલા 1000 વર્ષો સ્વર્ગ સુખ પ્રાપ્ત થાય છે. પડી ખબર? એટલે કાલે જે આપણે કીધું હતું ને કે જ્ઞાનદાન ચડી જાય. કેમ ચડી જાય ખબર પડી? એટલે જ્યારે પીરાબેને કીધું ને અહીંયા આવશો અમને તો શું મળે છે? તમે લાભ આપ્યો છે. શેનો લાભ આપ્યો છે? જ્ઞાન પીરસવાનો. તમે જો ન લાભ આપત તો અમે પીરસી શકત. એટલે અમે તમારા ઉપકારી છીએ કે તમે અમને અહીંયા આ પ્રસાદી આપવા માટે અમને જે ગુરુ ભગવાન પાસેથી મળ્યું છે બધા સાથે અમે શેર કરીએ તો અમે જ્યાં છે ત્યાંથી અમને હજી ઉપરનું મળી શકે છે. બરાબર ને? અમે આપીએ તો. એના પછી છેલ્લો 20મો તીર્થપદ. તીર્થ એટલે બંને લેવાના, જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ. તમે શું કરો? આને ઉજવણા માટે છે ને એને ફરી આવો એટલે તીર્થ પતી ગયું. આ તીર્થ પદની આરાધના એટલે હું ક્યારે તીર્થ બનું કે મને પણ લોકો
પૂજાવાનો અહીંયા ભાવ નથી, પણ આપણે બીજા સાધુ બને તો હું વંદન કરવા રેડી છું, પણ હું બનવા રેડી છું. ખ્યાલ આવી બધાને? એટલે હું ક્યારે તીર્થ બનું, તીર્થ સ્વરૂપ શુદ્ધ બનું. આપણે તીર્થંકર બનીએ તો પૂજાશું કે નહીં પૂજાશું, ગણધર બનીશું, તો મારે એવું બનવું છે. ખ્યાલ આવ્યું? અને એ તીર્થમાં તમારે શું કરવાનું છે? આપણે હમણાં પણ છે ને તીર્થયાત્રામાં મેં જે વાત કરી હતી બધી, એમાં હજી એક વાત રહી ગઈ હતી કે આપણે હમણાં રાતના પ્રવાસ કરીએ છીએ. ઓરિજિનલી તીર્થમાં સાંજ પછી જૈણાપૂર્વક હોય ને શ્રાવક, એટલે કાં તો તમારા વેહિકલથી જાઓ અને 5-6 વાગે ત્યાં તમારે વેહિકલ તમારું, આપણે શું કરીએ છીએ હમણાં જેમ રીતે ગવર્મેન્ટ છે રાતના પણ ટિકિટો હોય તો લઈને, આપણને બહુ વાંધો નથી આવતો. આપણને દુઃખ થવું જોઈએ કે આ ટ્રેન રાતના જ છે, તો રાતના કેટલા બધા જીવો દેખાતા નથી, કપાઈ જાય છે. એવા દુઃખ સહિતની યાત્રા કરો તો પછી ચાલે. ખ્યાલ આવ્યું? વિશેષ સ્થાનક સમજાયું બધાને? ભવિષ્યમાં બધા કરજો અને જલ્દીથી તીર્થંકરપણું બધાને મળે. હવે ખાલી આ કરવાથી ન મળે, પછી બીજું હોય એમાં સવ્વી જીવ કરું શાસન રહેશે. જો બધાને જોડો ને તો તીર્થંકર બની શકો. તમે એકલા જ કરો કે હું મારું જઈને મારું સાંભળીને મારું આવી જઈશ, તો એવા લોકો તીર્થંકર ન બની શકે. પછી ગણધર બની શકે, પછી કેવલી બની શકે, સાધુ બની શકે, કે જે લોકો પોતાની આરાધના કરીને મોક્ષે જાય. પણ તીર્થંકર બનવા માટે શું ભાવ જોઈશે? બીજો સવી જીવ કરું. હવે આ શું છે કે મને એમ લાગે કે મારું વિસ્થાનક થઈ ગયું એટલે હવે ભવિષ્યમાં હું તીર્થંકર બનીશ એવું મને લાગે. પણ એના પછી એક 16 પોઈન્ટ આવે છે, એ તીર્થંકરને નિકાચિત કરવાના, એટલે કે ઉદયમાં લાવવાના છે કે તમારે એવા 16 પ્રકારને જીવનમાં આચરણ કરવું પડે. આનાથી શું થાય? તમે ફોર્મ ભર્યું, કોલેજમાં તમે ફોર્મ ભરો કે મારે ભણવું છે, તો તમે પાસ થઈ જાઓ કે ખાલી ફોર્મ એટલે તમે એલિજિબલ છો કોલેજમાં જવા માટે, બરાબર? પણ પછી શું કરવું પડે? પાસ થવા માટે ભણવું પડે. તો આ પછી 16 કારણથી તમે ભણો ને તો તમે તીર્થંકરપણું ઉદયમાં, એટલે પ્રભુ જે વચ્ચેના ભાવ છે ને, એટલે જે પણ હોય આપણે હમણાં કરીએ, પણ જ્યારે તમે આમાં કયા છે એ 16 કારણનું જીવન જે ભાવમાં જીવશો એ ભાવમાં પછી તીર્થંકરપણું તમારું એના પછીના ભાવમાં ઉદયમાં આવે. તો પ્રભુએ હમણાં 25મા ભાવમાં વિશેષ સ્થાનક તપ કર્યું છે, અને આ તપથી એમનો હવે 26મો ભાવ દેવલોકનો છે, અને પછી દેવલોકથી હવે પ્રભુ નીચે આવશે. એની આપણે વાંચના કરીશું. તમે બીજું ખોલો. જો હવે અહીંયા શું કહે છે કે પ્રભુએ આ વિશેષ સ્થાનક તપ પૂરું કર્યું, અને એના પછી એ ક્યાં આવ્યા છે? દેવાનંદા, એટલે પહેલાં તો એ દેવલોકમાં ગયા, અને દેવલોકમાં 20 સાગરોપમ દેવસુખ ભોગવી ત્યાંથી જે મરીચીના ભોગનું કર્મ ઉદયમાં આવ્યું, અને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં આવે. આ વસ્તુ આપણને ખબર છે. દેવાનંદા માતા પણ સ્વપ્ન જુએ છે, એમના હસબન્ડ જાણકાર છે, એમને આખા સ્વપ્નાનો ફળ કહે છે. એ આપણે પછી સીધું છેલ્લે જ જોઈશું કે એમના શું કહે છે ફળ. એના પછી આ ખબર પડી. કોને ખબર પડી? હવે 82 ડેઝ થઈ ગયા પ્રભુને. હવે કોને ખબર પડી? ઇન્દ્ર મહારાજાને. શું ખબર પડી? કે મારા પ્રભુ, એમનું આસન કંપાયમાન થયું, કે મારા પ્રભુનું ચહન થયું છે. અને જુએ છે આ તો ક્યાં થયું છે? બ્રાહ્મણી કુળમાં. તો આમ બ્રાહ્મણી કુળ નીચ કેમ કહેવાય? બ્રાહ્મણો તો સારા હોય, તો નીચ કુળ કેમ લખ્યું શાસ્ત્રમાં? કઈ અપેક્ષાએ નીચ લખ્યું? ક્ષત્રિયની અપેક્ષાએ. ક્ષત્રિય શું કરે? આપે. અને બ્રાહ્મણ શું કરે? માંગે. તો મારા પ્રભુ બ્રાહ્મણના ઘરમાં હોય તો પ્રભુને શું કરવું પડે પછી? એટલે ના પાડી કે ના, અહીંયાથી હવે હું અહીંયાથી આ બાજુ લઈ જાઉં, બરાબર? હવે અહીંયા તમે કોઈએ આ પેરેગ્રાફ ખબર નહીં ધ્યાનથી સાંભળ્યું છે કે નહીં, આખે આખું અહીંયા તમારામાંથી કોઈ ડૉક્ટર છે અહીંયા? ડૉક્ટર નહીં? ચલો, થઈ ગયું તમારું? હા હા, 2 મિનિટ પૂછો. ચલો, હવે ઇન્દ્ર કોને આદેશ કરે છે? પોતાના કયા દેવને? હરિણગમેશી. એ હરિણગમેશી શું કરે છે ખબર છે તમને? આખું ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ કરે છે. હમણાં આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ ને બધું જોયું છે ને. આપણા સાયન્સે એટલી પ્રગતિ નથી કરી.
હજી કે કોઈ ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ થાય. આપણા શાસ્ત્રમાં શું મૂક્યું છે આખું? અહીંયા છે ને આખી લાઈન લખી છે. હવે તમે સમજી શકો કે નહીં, જેણે સમુદ્રઘાત શીખ્યા હશે એને આ પ્રોપર સમજાશે કે ઓલું જે ગર્ભ હતું એને કેવી રીતે એમણે કોમ્પેક્ટ કર્યું, એને અહીંયાથી એવી રીતે લીધું કે એ જીવને તકલીફ ન પડે અને એ જીવને ફરીથી આ ગર્ભમાં મૂકવી. અહીંયા જે ગર્ભ હતો એને આખી વૈક્રિય પદ્ધતિથી લીધું અને એને ત્યાં મૂક્યું. આ આખી પ્રોસિજર અહીંયા લખેલી છે. તમે જો સમુદ્રઘાત સમજવા તૈયાર હો ને પણ તમને થાય કે પછી સમય થયો તો પછી ન થાય. આ આપણા શાસ્ત્રમાં લખેલું છે અને આ વસ્તુઓ આપણે હમણાં પણ આ ટ્રાય કરી શકીએ એવું છે, પણ એની માટે લબ્ધિઓ જોઈએ. બરાબર? તો આપણા પાસે નથી એવું નથી. અહીંયા લખેલું છે કે એ કયા રત્નનો યુઝ કરે છે. એ રત્નથી એક લાઈન વાંચું છું કે વૈક્રિય સમુદ્રઘાતથી પોતાનું ઉત્તર વૈક્રિય શરીર બનાવવા માટે અસંખ્ય યોજનનું આખું કરે છે. 14 રત્ન, અહીંયા 16 રત્નના નામ આપ્યા છે. એ રત્નના પૂતગલો ત્યજે છે, બીજા લે છે. આવી રીતે તો આખું હજી પોતાનું મૂળ સ્વરૂપથી પોતાનું વૈક્રિય બનાવે છે. એ વૈક્રિયથી ત્યાં જાય છે, ત્યાં પછી એ ટ્રાન્સપ્લાન્ટમાં જે કરે છે એ આખી પદ્ધતિ અહીંયા આપવામાં આવી છે. આ પેજ નંબર છે, તમે જો વાંચી શકો 85 થી 86 પર આખું આપવામાં આવેલું છે. હવે આમને સમજાવે છે કે તમારું આવું કેમ થયું, તો કહે છે કે તમે અગલા ભાવમાં દેરાણી જેઠાણીના રત્ન કરંડીઓ તમે લઈ લીધો છે, માટે તમારા ગર્ભનું આપણે ખાલી એટલું વિચારવાનું છે કે મારા હકમાં હશે તો મને મળી જશે. મને કોઈના પાસેથી કંઈ પણ જોઈતું નહીં. તો કર્મસત્તા જો અણહકનું આટલું આવી જશે ને તો અનંત ઘણું કરી અને આપણા પાસેથી પછીના ભવોમાં લઈ લેશે. બરાબર? એના પછી અહીંયા આવે છે કે હવે ત્રિશલા રાણીના ગર્ભમાં આવ્યું એટલે ત્રિશલા રાણીએ હવે સ્વપ્ન જુએ છે. હવે આ જે સ્વપ્ન છે અહીંયા છે ને સ્વપ્નનું ઓરિજિનલી મોટું વર્ણન આપ્યું છે કે એક સ્વપ્ન એ સમયમાં કેવું હતું. કે સમજો હવે હાથી છે તો એ કેવો છે, એક મોટું ડિટેલ વર્ણન છે. તો એ આપણે હમણાં નથી લેતા કે આવા એના દાંત છે કે આવો એનો વર્ણન છે. કે આપણે હમણાં શું લઈશું કે જે વ્યક્તિ માતા જ્યારે પહેલું સ્વપ્ન જુએ છે ત્યારે એનો અર્થ જે છે આપણે જે કરવાનો છે એ આપણે લઈશું. ખ્યાલ આવ્યું? એટલે આપણે હમણાં એમના જે વર્ણન આવે છે સ્વપ્નનું વર્ણન એ આપણે હમણાં નથી લેતા. પણ વાંચવા જેવું છે કે લક્ષ્મી દેવી એટલે તમે જે સમજો છો એવું લક્ષ્મી નથી. એ લક્ષ્મીનું જે આખું વર્ણન કર્યું છે એ તમે સાંભળો ને, પણ અલંકાર બહુ બધા છે. એટલા બધા અલંકાર છે ને કે એકમાં તમારે એક શબ્દને સમજવા માટે ખૂબ સમય જોઈએ. તો આપણે હમણાં એ નથી લેતા અને આપણે સીધું એના પછી આ કેવી રીતે આ જ્યારે તમે સ્વપ્ન ઉતારશો તો જેના ચડાવવા છે એને 12 ભાવના +ની 4 ભાવના એ વખતે ભાવવાની છે. બીજા કોઈમાં જીવ ન જાય. એક લાઈનમાં હું તમને આ 12 ભાવના સમજાવું છું, કારણ કે પ્રભુની અંદર જે 24 તીર્થંકર પ્રભુ છે જ્યારે એમને મોક્ષ ગયા અથવા કોઈ પણ તમારામાંથી કે મારામાંથી મોક્ષ જશે તો આ 12 ભાવનામાંથી કોઈ પણ એક ભાવના ભાવવી પડશે. હમણાં તમે ભાવો, હમણાં તમારો મોક્ષ થાય. પણ આપણે એટલા ઉચ્ચ કોટીની એ ભાવના ભાવતા, આ ભાવના એટલે સીધું મોક્ષ. તો પહેલી ભાવના હમણાં ભાવીએ આપણે અનિત્ય. તો બધા કહો આ શરીર અનિત્ય છે, મારા સ્વજનો અનિત્ય છે, મારું ઘર અનિત્ય છે. હમણાં મનમાં ભાવના કરો અહીંયા બેસીને, કારણ કે બધાને ચડાવવા છે. એટલે પછી તમે ત્યારે કરશો કે નહીં કરો, પણ હમણાં બધા આંખ બંધ કરી અને આ ભાવના ભાવો કે બધી વસ્તુઓ અનિત્ય છે, બધી મારા જીવનમાંથી ક્યારેક ને ક્યારેક ફટાફટ જવાની છે. હવે બીજી ભાવના હું બોલું છું અશરણ ભાવના. તો આ જગતમાં કોઈનું પણ શરણું લેવા જેવું નથી. કોનું? ખાલી અરિહંત પ્રભુ, સિદ્ધ પ્રભુ, આચાર્ય, સાધુ છે, પણ એ ધર્મ જ મને તારનારો બનશે. બીજા કોઈનું શરણું લેવા જેવું નથી. ત્રીજી ભાવના સંસાર ભાવના. આ બધું શું છે? જે મારા પુત્ર છે કે જે મારા માતા છે, કયા ભાવ પૂરતા છે? આ ભાવમાં. બરાબર? પછીના ભાવમાં કદાચ મારો જે દુશ્મન છે એ મારો પુત્ર બનીને મારી સાથે વેર લઈ શકે, થઈ શકે કે નહીં? એટલે આ બધું શું છે? નાટક ચાલુ છે. એમાં ખુશ થવા જેવું કંઈ નથી. પછી ચોથી એકત્વ ભાવના. હું એકલો આવ્યો છું
અને એકલો જઈશ, કદાચ કોઈ ટ્વિન્સમાં જઈને આવો, પણ પછી જવા વખતે તો આપણે એકલા જ જશું. આ ભાવને દઢ કરો કે એકલો. અને એના પછીની ભાવના છે અન્ય. એકત્વ પછી અન્યત્વ. આ બધું શું છે? અન્ય છે. જો બીજાનું હશે ને દુઃખ તો તમે એટલું બધું બોધર કરશો? પોતાનું હોય તો કરશો, બીજાનું હોય તો ઠીક છે. તો આ બધું શું છે? અન્ય. એટલે હવે તમને એની પછી બહુ ચિંતા રહેશે, પણ હમણાં તમે એને પોતે ગણશો તો પછી બહુ ચિંતા કરશો આની. તમારે હમણાં ઉતારતી વખતે કયા ભાવમાં રહેવાનું છે? પહેલાં અનિત્ય, પછી બધાનું આ કોઈ નથી, અશરણ, પછી સંસાર, પછી અન્યત્વ. રહેશો બધા ભાવમાં, જેટલું થઈ શકે એટલું. હા, એના પછીનું આપણે અશુચિ. હજી પણ મોહ ન ઉતરે ને, નહીં મારો દેહ તો કેટલું ફાઇન, તો મારા પાત્રનો દેહ તો કેટલો ફાઇન, તો શું વિચારવાનું? અશુચિ. અંદર કેટલી અશુચિ પડી છે, લોહી, માંસ, મરું બધું છે કે નહીં? તો હવે આવું વિચારશો તો થશે? કોઈના ઉપર રાગ થશે? કે અશુચિ. એના પછી આશ્રવ, કે હું આ ભાવમાં છું તો સતત કર્મ બાંધી રહ્યો છું. શું વિચાર કરવાનું? સતત કર્મ બાંધી રહ્યો છું. એના પછી સંવર ભાવના, મને કર્મ તોડવા છે. સંવરથી શું કરવાનું? મને કર્મ તોડવા છે. એના પછી નિર્જરા, જે કર્મ પહેલાના ભાવથી આવી ગયા છે, જે ભેગા થઈ ગયા છે, એને તપાવીને તોડવા છે. શું કરવું છે? જે જૂના છે એને તપાવીને. હમણાં તમે બેઠા છો તો નવા કર્મ આવી નથી રહ્યા, એટલે બેઉ સાઈડથી ફાયદો છે કે નહીં તમને? નવા નથી આવી રહ્યા અને જૂના છે એને તમે તપ દ્વારા તોડી રહ્યા છો. આને નિર્જરા ભાવના કહેવાય. 10મી છે તે લોક સ્વરૂપ ભાવના. લોક સ્વરૂપ એટલે શું? કે હું હમણાં અહીંયા છું, પણ જો ધ્યાન નહીં રાખું તો, જો સરસ આરાધના કરીશ તો મારે શું કરવું? આવી લોક સ્વરૂપ. અનંત ભાવ રખડીશ, નહીં તો અનંત ભાવ રખડીશ. એકેન્દ્રિયમાં જઈશ, બે ઇન્દ્રિયમાં જઈશ, તે ઇન્દ્રિયમાં જઈશ, નારકીમાં જઈશ. આ લોક છે, આખું લોક વિચારવાનું, ખાલી વીટીને નહીં વિચારવાનું. હમણાં વીટીમાં બહુ સુખી છો, પણ તિર્યંજપણામાં પછી, બરાબર. એના પછી 11મી છે બોધિ દુર્લભ ભાવના. અહીંયા સુધી કોઈ વ્યક્તિ પહોંચી શકતું નથી, કારણ કે દુર્લભ છે. આવું સમજવું દુર્લભ છે. હું આત્મા છું, આ સંસાર છે, અંદર અશુચિ છે, આટલામાંથી બધી ભાવના ભાવશે, પણ આ બોધિ મળવી, આવું સમજ મળવું બહુ દુર્લભ છે. અને આવું દુર્લભપણું મને મળો, પંચેન્દ્રિયપણો મળો, જૈનપણું મળો, બોધિ મને મળો, બધા ભાવ કરશો ને કે સમ્યક્ત્વ આ ભાવમાં મળો તો મળશે, અને તમારા 5-25 ભાવમાં મોક્ષ થઈ જશે. ભાવના ભાવવા કે અમને બોધિ આ ભાવમાં મળે. અને છેલ્લી છે ધર્મ ભાવના, કે હું જેટલું પણ ધર્મ કરીશ, ક્રિયાઓ કરીશ, એ બધાનું ફળ મારા આત્મા ઉપર સામાયિક કરીશ તો સમતા લાવીશ. પૂજા કરીશ તો બધાના ગુણો મને ગમવા જોઈએ. પ્રભુની પૂજા કેમ કરીએ છીએ? એમની અંદર ગુણો છે અને એ ગુણો મને ગમે છે. પ્રભુએ દાન આપ્યું, સમજો તમારા છોકરાએ તમને પૂછ્યા વગર ક્યાંક 10,000 એમના ફ્રેન્ડને આપ્યા, તો તમે શું કરો? પ્રભુએ આપ્યું તો તમને ગમે છે, પણ એને આપણે કદાચ કેર છે તો તમે શું કર્યું? સવારના પૂજા કરીને સાંજના જેણે દાન આપ્યું એની માટે શું થયું તમને? હું ખાલી એક્ઝામ્પલ આપું છું. તો તમને એ વસ્તુઓ ગમવી જોઈએ. આત્મામાં બધા કરે, દીક્ષા લે તો ગમે, પણ હું લઉં તો, મારો છોકરો એક જ એને લેતો નહીં, તું હમણાં ના, આપણે ત્યારે તો પછી પ્રભુ તમને નથી ગમતા, એનો મતલબ એમ થયો ને, પ્રભુ નથી ગમતા. તો આવી રીતે 12 ભાવના ભાવવાની છે. આ આપણી સાથે ભાવવાની છે. અને જે બીજી 4 ભાવના શાસ્ત્રમાં બતાવી છે તે આપણે લોકો સાથે ભાવવાની છે. દાખલા તરીકે પહેલી કઈ છે? મૈત્રી. તો બધા જીવ સાથે મને, તો હવે તમે કોની નિંદા કરશો? બધા સાથે મૈત્રી હશે તો કરશો, પણ નહીં તો 2 જણા જાય તો પછી થાય ને. એટલે મૈત્રી, બધા સાથે મૈત્રી. પછી બીજી છે, બીજી કરુણા. તો કરુણા કોના ઉપર થાય? આપણને કોના ઉપર થાય છે?
કોઈક બીમાર જોઈએ, રોગી જોઈએ, પણ આવા સરસ બેઠા હોય અહીંયા કરુણા થાય છે કોઈને? કે આ લોકો ધર્મ નથી કરતા અને પછી કેવી ગતિઓ મળશે એવું કરુણા થાય છે? કરુણા ભાવ ક્યાં કરવાનું છે? કે જે લોકો આટલું સરસ પંચેન્દ્રિયપણું પામ્યા છે, આંખ કાન નાક બરોબર છે, છતાંય આ ભાવમાં ધર્મ કરતા નથી. આપણા બધા ઉપર પ્રભુને શું છે? કયો ભાવ છે? આપણે દુઃખી છીએ કે નહીં? આપણે દુઃખી છીએ ને, કારણ કે હવે થશું. હમણાં બધું બરાબર છે પણ હવે દુઃખી થશું. એટલે આપણે કરુણા ભાવ જે લોકો ધર્મ ન કરી શકતા હોય એની માટે એવા દુઃખીને પકડવાનું છે. ઓલા રોગીને પૈસા નથી ને એવા દુઃખીને નહીં. પછી ત્રીજી ભાવ શું કરશો આજે? પ્રમોદ. પ્રમોદ ભાવ એટલે શું કરો તમે સંસારમાં? પ્રમોદ ભાવ ક્યાં કરો? આ તમે ધર્મક્રિયા આટલા વર્ષોથી કરો છો પણ એમાં આ 4 ભાવ ખૂટે છે ને એટલે આપણે મોક્ષે નથી જતા. તમારી નૌકાશીમાં પણ આ 4 ભાવ રાખો ને તો તમારું મોક્ષ થઈ જાય. પ્રમોદ ભાવ શું નથી કરતા આપણે સંસારમાં? બોલો, પ્રમોદ ભાવ કેવી રીતે કરાય? બોલો બોલો. શેના ઉપર ખુશ થવું? તમે પડી ગયા તો હું ખુશ થાઉં? તો શેના ઉપર ખુશ થવું? હા, ગુણોની આરાધના કરતું હોય કોઈ તો ખુશ, કે આની અંદર આવું છે, આની અંદર આવું છે તો ખુશ થવાનું. સમજો હું ચડાવો બોલું છું, ચડાવા છે ને મને એકદમ તમે આપવા જઈ રહ્યા છો અને કોઈક એવો આવે અને પછી મને થાય કે આટલા સુધી તો મને મળવાનું હતું પણ હવે આ આવ્યા એટલે મને તો હું ખુશ થઈ કે નહીં થઈ? તો મેં ત્યાં પ્રમોદ ભાવ કર્યો કે નહીં કર્યો? શું કર્યું મેં? અંદરમાં શું થયું મને? ભલે તમે એમને આપ્યું પણ મને શું થયું અંદરમાં? તો આપણે ચૂકી ગયા. એટલે આપણે આવી રીતે આરાધનાઓ કરવા છતાં પણ આપણને પ્રમોદ થવું જોઈએ ને કે દેવદ્રવ્યની શું થઈ? મારી આટલી શક્તિ હતી તો હું બોલ્યો, હું એમાં ખુશ છું. એ ભાઈ આવ્યા તો હજી વધ્યું. આપણને ખુશ થવું જોઈએ. મને પણ પ્રતિક્રમણ આવે, હવે આ સંઘમાં બીજા તૈયાર થયા અને બધા હવે એમને પૂછે છે હવે મને શું થાય? ખ્યાલ આવ્યું? આપણે ક્યાં ક્યાં સંસારમાં ચૂકીએ છીએ? પ્રમોદ ભાવ જતો રહે છે. કરવાનું શું છે? ભાવ. તમે આટલું વૈયાવજ કરો છો, આટલી ગાતા, જે કોઈકની અંદર આટલો ગુણ તો હશે જ અને તમારે એ ગુણને ઓળખી ને એક વખત એને આજે વિશ કરવાનું કે હું તમારા સંયમને કારણે તમને અનુમોદના કરી રહી છું. તમારા વૈયાવજને એક વખત અનુમોદના કરવાની બધાએ. બરાબર? આજે કરશું આપણે બધા, જેને તમને જે દેખાય તે. એમ કરતાં કરતાં પછી એક વખત એવો આવશે કે તમને બધાની અંદર ગુણ જ દેખાશે એટલે તમે ગુણસ્થાનક ચડશો. અને સિદ્ધશિલા શું છે? ગુણોનો સમૂહ. તમારે બધાની અંદરથી ગુણ લેતા લેતા ગુણવાન બની અને સિદ્ધ બની જશું આપણે બધા. ખ્યાલ આવ્યું તમારે બધાએ? અને આ શાસ્ત્રમાં હવે જે આપણે સ્વપ્નનું તત્વથી વર્ણન કરીશું ને એ કયા શાસ્ત્રના આધારે છે? એક વખત શાસ્ત્રનું નામ લઉં છું. એક છે અંગ વિદ્યા, એટલે આપણા શાસ્ત્રમાં કોના કયા અંગ ફરકે તો શું થાય એના માટે માં લખ્યું છે. તો એક જ લાઈન વાંચું છું. પુરુષોના જમણા અંગ ફરકે, સ્ત્રીઓના ડાબા અંગ ફરકે તો સારું કે. બસ. બીજું છે સ્વપ્ન વિદ્યા. તો આમાં સ્વપ્ન વિદ્યા મૂકી છે કે આવું સ્વપ્ન આવે તો આવું ફળ મળે, આવું સ્વપ્ન આવે તો આવું ફળ મળે. ત્રીજું છે સ્વર વિદ્યા. પક્ષીઓ છે ને આવા અવાજ કરે તો શું સમજવાનું, આખું અહીંયા આપ્યું છે. સ્વર વિદ્યા. એના પછી છે ભૌમ વિદ્યા, કે ધરતી આવું આવું થાય ને પક્ષીનો અવાજ તો ધરતીકંપ થાય, ભૂચાલ આવે, બધું લખેલું છે. એના પછી છે વ્યંજન વિદ્યા. આના શરીર ઉપર તલ હોય, મત્સો હોય તો શું સમજવાનું એ આખું લખેલું છે. એના પછી છે લક્ષણ વિદ્યા. રેખાઓ આના હાથમાં કેવી હોય તો એનો ફળ શું મળે. એના પછી છે ઉત્પાત વિદ્યા. એના પછી છે અંતરિક્ષ વિદ્યા. આ છોકરાઓ આવ્યા છે ને આખું જે કોસ્મોલોજી છે આખું, કે કયું પ્લેનેટ શું, આ બધું આમાં આપ્યું છે અંતરિક્ષ વિદ્યામાં. તો આવા ભણેલા આપણા જૈન દર્શન ભણેલા લોકો કેટલી વિદ્યાઓ ભણે જોયું તમે? કોઈ ખબર પડે ને કે આ જૈન ભણેલા છે તો એની માટે કેટલું માન થવું જોઈએ કે આટલી બધી વિદ્યાઓ આમાં આવે છે. આટલા ભણેલા લોકોને આપણે વંદન કરીએ અને એ લોકોએ આપણા માટે આ બધું મૂક્યું છે. હવે એક મુખ્ય વાત કે ક્યારે પણ તમે કોઈકને કંઈક આવી રીતે પૂછવા જાઓ, સિદ્ધાર્થ મહારાજાનું વર્ણન છે કે એ કેવી રીતે પૂછવા જાય છે. તો આખું અહીંયા લખ્યું છે કે પોતાને કેવી રીતે એ છે ને નાવા કેવી રીતે જાય છે. શા માટે આવું બધું લખ્યું છે? હવે એ જે રીતે ના એમાં આપણને શું ફરક? આખું નાવાનું એક વર્ણન છે કે આવી આવી રીતે. તો ખાલી બતાવવા માટે શું કે આ
રાજા છે અને રાજાનું ઔચિત્ય પાડવા સુંદર રીતે પહેલાં શુદ્ધ થાય છે. તો કેટલા એમને નવડાવે છે, શેનાથી નવડાવે છે, બધું વર્ણન છે. એના પછી એ લોકો બધા લોકોને ભેગા કરે છે. તો એમાં 8-10 નામ છે કે ભાઈ એ સંધિપાલકને લે છે, એ પોતાના સેનાપતિને લે છે, મંત્રીને લે છે. તો તમને થશે સંધિપાલક એટલે કોણ? તો અહીંયા આખી વાર્તા મૂકી છે સંધિપાલકની, કે જે તમારું કોઈકની રાજા સાથે બગડે તો આ વ્યક્તિ એકદમ સૂઝબૂઝવાળો હોય તો એની સંધિ કરાવી આપે. પછી અહીંયા લખ્યું છે વિચક્ષણ લોકોને પણ લઈ જાય. એટલે આપણા જેવા પૂછે કે બેન વિચક્ષણ એટલે શું? તો અહીંયા પછી એક પાનાની વાર્તા આપવામાં આવી. વિચક્ષણ એટલે શું અહીંયા લખ્યું છે. શ્રાવક છે ને વિચક્ષણ હોય, કારણ કે જે લોકો જ્ઞાન ભણે ને જૈન દર્શન એ લોકો વિચક્ષણ હોય એવું અહીંયા લખ્યું છે. વિચક્ષણ એટલે શું? એને શું ખબર પડે? વિચક્ષણ વ્યક્તિ, તમે પણ જમાઈ ગોતો ને તો વિચક્ષણ ગોતવાનું કીધું છે. શું હોય જમાઈ એટલે વિચક્ષણ એટલે? એને સારું શું ખરાબ શું બધી ખબર પડે, સિચ્યુએશન કેવી છે એને એવી રીતે એ હેન્ડલ કરે. હમણાં આપણે જોઈએ ને કોઈ ટેલેન્ટેડ સીએ હોય કેવું આવે છે એની સામે હેન્ડલ કરે ને એ લોકો, જે જેટલું વધારે ચાવી ફેરવી શકે ને એટલું વધુ મળે કે નહીં. તો આમાં વિચક્ષણ માટે એક વાર્તા આવે છે. ખાલી એક લાઈનમાં કહું છું કે એ રાજા છે ને એની મમ્મી મરી ગઈ અને એક બાજુ એના પુત્રનો જન્મ થયો. તો રાજાને શું થાય કે લોકો આવશે ને તો હું છે ને એને બંને રીતે દંડીશ. જો મને કહેશે માતાનું કહેશે દુઃખ પ્રગટ કરશે તો હું શું કહીશ? તમને ખબર નથી પડતી મારા ઘરે છોકરાનો જન્મ થયો છે ને છોકરાનું વિશ કરશે તો હું શું કહીશ? ખબર નથી પડતી કે મારી માતા મરી ગઈ છે. એટલે હું તો એમને બંને રીતે, એટલે લોકો શું કરે પછી એને વિચક્ષણ લોકોને સાથે લઈને રાજા પાસે જાય. તો વિચક્ષણ લોકો શું કે રાજાને ખબર છે? અમે નાળિયેર લાવ્યા છીએ, આપ કહો તો માતાનો શોક પ્રગટ કરીએ, ને આપ કહો તો અમે તમને તમારા પુત્રની આપ જેમ કહો. એટલે એ પોતાના ઉપર તો કંઈ, એટલે આવા લોકોને લઈને આ જ્યોતિષી પાસે જાય છે એટલું ખાલી વર્ણન કરવા ભદ્રબાહુએ આપણા માટે અહીંયા બધી વાર્તાઓ મૂકી છે. વાર્તાઓમાં બહુ સમજવા જેવી છે, પણ આપણે શું હવે સમય નથી, બરાબર ને? એના પછી આવે છે આ લોકો જાય છે તો શું શું લઈ જાય છે. તો આખું પાનું ભરીને એ લોકો શું શું લઈ ગયા છે એનું વર્ણન આપ્યું છે. તો અહીંયા આપણને એક લાઈનમાં શું સમજવાનું છે? કોઈકની પાસે કંઈક પૂછવા જાઓ તો ખાલી હાથે ન જવાય. ખ્યાલ આવ્યું? ખાલી હાથે નહીં જવું. પછી અહીંયા લખ્યું છે કે કોણ કયા સમયે કયું સ્વપ્ન જુએ તો એને શું ફળ મળે. એટલે હું એક શોર્ટમાં કહું છું. અને પછી એમ લખ્યું છે કે અહીંયા ગર્ભવતી એટલે ત્રિશલા રાણી જે છે પોતાના ગર્ભને કેવું કેવું પોષે છે. એટલે બહુ કેવું નહીં ખાવાનું, બહુ કેવું નહીં ખાવાનું. થઈ ગયું, બસ બંધ. ખ્યાલ આવ્યું? કારણ કે પછી આ વસ્તુ છે ને તમને નહીં ખબર પડે તમારી રીતે. કદાચ આમાં 2 મિનિટ ઓછી લાગશે તો વાંધો નહીં આવે, પણ આપણામાં લખેલું છે કે એને કેવો ફૂડ આપવું એની માટે તો એટલીસ્ટ જાણો, બરાબર? એના પછી છે કે એ કેવા વિચાર કરે તો શું થાય, બરાબર? હવે મારે કહેવું છે કે જો તમે સારા સ્વપ્ન જુઓ ને તો સૌથી પહેલાં પ્રભુની પ્રતિમાના કાનમાં કહેવાનું. ન હોય તો ગુરુદેવને કહેવાનું, ન હોય તો ગાયના કાનમાં કહેવાનું. શા માટે? કે તમે ન કહો તો ફળ મળે નહીં. શું થાય? ફળ મળે નહીં. અને જો ખરાબ સપનું જોયું તો પછી કોઈને પણ કહેવાનું નહીં તો પછી તમારી સાથે ખરાબ થાય. ખ્યાલ આવ્યું? ખરાબ કોઈને, ધર્મમાં લીન થઈ જવું એટલે એનો પ્રભાવ ઓછો થાય, બરાબર? એટલે સુવાનું નહીં. હા, અને સારું જુઓ તો નહીં સુવાનું, અને બીજા કોઈકને કહેવાનું, કહો તો તમને ફળ મળે. અને તમે જ્યારે જોયું છે સપના એનો ટાઈમિંગ જુઓ, અને પહેલો હોય ને પ્રહર તો એને કેટલા દિવસે ફળ મળે ખબર છે? તમે સમજો પહેલો પ્રહર એટલે સમજો 3 કલાક. સમજો આપણે 7 વાગ્યાથી રાત પકડી તો પહેલો એટલે 7 થી 10 જે જલ્દી સૂઈ ગયા ને એમણે સપનું જોયું તો એમને ક્યારે ફળ મળે? પહેલા પ્રહરે જુઓ તો 12 મહિને, બીજા પ્રહરમાં જુઓ તો 8 મહિને, એના પછીના 3 કલાક કાઉન્ટ કરી લો. એના પછી ત્રીજા પ્રહરે જુઓ તો 3 મહિને, એના પછી જુઓ ચોથા પ્રહરે તો 1 મહિને, અને પછી રાત્રિની છેલ્લી 2 ઘડી એટલે 48 મિનિટ તો 10 દિવસે, અને સૂર્યોદય વખતે જુઓ તો એ જ દિવસે.
ખ્યાલ આવ્યું આટલું બધું તો એટલે તમારે આ કેલ્ક્યુલેશન કરવાનું એટલે આ ધર્મ ભણે ને એને પછી આ બધું વસ્તુઓ ખ્યાલ આવતી આપણા ભલા માટે કીધું છે એ લોકો તો બધું જાણી ગયા બરાબર એટલે આ બધું સાંભળવા જેવું છે અને આ રીતે આપણે હવે સ્વપ્નની તૈયારી આપણે એક એક સપન હવે ત્યારે લઈશું પડી ખબર ચાલુ હા ચાલુ કરી દો